ગામની આગળ છે ને એક આરતીબેન કોળીને ગાય છે, ભૂઈ છે. અને મારી છોકરીને અંધશ્રદ્ધામાં એવી લીધી છે ને, એવી આડી એવડી ચાવી ભરાવી અંધશ્રદ્ધામાં લીધી છે મારી છોકરીને ને, આડી એવડી ચાવી ભરાવી ને એવી આમ મને મારી દુશ્મન કરીને ઉભી રાખી છે ને. અને છોકરીને બારોબાર ક્યાંક પહોંચાડી દેવાની, વેચી દેવાની બધી વાતો. એનો મોબાઈલ મારી છોકરીનો હાથમાં આવ્યો છે ને, તો રેકોર્ડિંગ બધું હાથમાં આવ્યું છે ભૂઈનું ને મારી છોકરીનું, જમાઈનું ને બધાયનું. મારી છોકરીને એવી હેરાન કરે છે ને. અને તારી માં આવી છે ને તારી માં તેવી છે ને, અંધશ્રદ્ધામાં ને આમ ચડામણીમાં લીધી છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો, મનસુખ રાઠોડ પર એક બેનનો ફોન આવે છે, જેની અંદર મિત્રો આ બેન જે છે તેમનું નામ છે વર્ષાબેન. મિત્રો, વર્ષાબેનને રાજકોટના જ એક મેલડી માતાના ભૂવી કે જેમનું નામ છે આરતીબેન. મિત્રો, આરતીબેન જે છે તેમને આ મા દીકરી વચ્ચે તાંત્રિક વિધિ કરી અને સંબંધ બગાડ્યો છે. તેમજ મિત્રો આ બંનેનું જીવન ઝેર કરી નાખ્યો છે અને તેમનો ઘર પરિવાર તાંત્રિક વિધિ કરી અને વેર વિખેર કરી નાખ્યો છે. જે બાબત મિત્રો આ બેન ખૂબ કંટાળી ગયા છે અને નિરાશ થઈ અને મનસુખ રાઠોડની મદદ માંગવા માટે તેમને ફોન કર્યો છે. જ્યારે મનસુખ રાઠોડ ખૂબ જ જોરદાર વાત કરે છે. તો આવો સાંભળે કે મિત્રો ખરેખરથી આ બેનની સાથે શું બનાવ બને છે અને આ ખરેખર તાંત્રિક વિધિ કરનાર આરતીબેન ભૂવી કે જેમની સાથે મનસુખ રાઠોડે ચર્ચા કરી કે કેમ, શાંતિથી પૂરેપૂરું રેકોર્ડિંગ સાંભળજો, તમને ખૂબ મજા અને જાણવા પણ મળશે. તો મિત્રો એ પહેલાં ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો. હા, એક કામ હતું. અહીંયા અમારે ગામની આગળ છે ને એક આરતીબેન કોળીને ગાય છે, ભૂઈ છે. અને મારી છોકરીને અંધશ્રદ્ધામાં એવી લીધી છે ને, એવી આડી એવડી ચાવી ભરાવી અંધશ્રદ્ધામાં લીધી છે મારી છોકરીને ને, આડી એવડી ચાવી ભરાવી ને એવી આમ મને મારી દુશ્મન કરીને ઉભી રાખી છે ને. અને છોકરીને બારોબાર ક્યાંક પહોંચાડી દેવાની, વેચી દેવાની બધી વાતો. એનો મોબાઈલ મારી છોકરીનો હાથમાં આવ્યો છે ને, તો રેકોર્ડિંગ બધું હાથમાં આવ્યું છે ભૂઈનું ને મારી છોકરીનું, જમાઈનું ને બધાયનું. મારી છોકરીને એવી હેરાન કરે છે ને. અને તારી માં આવી છે ને તારી માં તેવી છે ને, અંધશ્રદ્ધામાં ને આમ ચડામણીમાં લીધી છે. તો ભાઈ મદદ કરો ને પહેલા. જોઈ લઈએ આપણે એમાં કોણ કોણ ભુવા એ અંધશ્રદ્ધામાં લીધી છે. ભુવાનું નામ આવડે છે? હા, આરતીબેન કોળી છે, અહીંયા રોણકી ગામમાં. રોણકી? હા, રોણકી ગામમાં. આપણે માધાપર ચોકડી થી બેડી ચોકડી જાય ને, એમાં બાયપાસ રોડ છે ને, એમાં વચ્ચે રોણકી ગામ આવે છે. આખું ગામ એનું એ બાઈ થી આઘું ભાગે છે, બીવે છે બધા એ બાઈ થી. એટલે ઓકે, ઉભા રહી જાઓ, હું તમારું નામ બામ લખી લઉં. ઉભા રહી. હા, ઓકે. તમારી દીકરી જે છે એ ક્યાં છે અત્યારે? કોઠારીયા એના સાસરીએ. એને અમે લુહાણા છીએ, પટેલ છે. એને 4.5 વર્ષ પહેલા લવ મેરેજ કર્યા હતા. તમારું નામ શું કીધું? વર્ષાબેન લુહાણા. વર્ષાબેન. વર્ષાબેન લુહાણા. હા, લુહાણા. રહે ક્યાં? રહેવાનું ક્યાં? આપણે રાજકોટ રેલનગર. રાજકોટ રેલનગર. કોટ રેલનગર. હા, રેલનગર. રેલનગર. ઓકે. તમારી દીકરીનું નામ શું છે? હાર્દિશા. અમે હની કહી છીએ એને. હાર્દિશા? હા, હાર્દિશા. હા, અમે હની કહી છીએ એને. હાર્દિશા ઉર્ફે હની. હા, હની. હવે આમ કાઢલા આમ વારી લે બોલ્યું. એ બાઈ નું નામ આરતીબેન કોળી છે. ઓકે. કોઈ છે ઈ. હા, બરાબર. હવે ઈ બેન નું નામ શું છે? ભૂઈ છે એનું? આરતીબેન પ્રવીણભાઈ કોરી. હા, આરતીબેન. હા, કોળી. ઓકે. ઈ ક્યાં માતાજીની ભૂઈ છે? ઈ મેલડીમાં કે છે. મેલડીમાં મારી પાસે છે.
જઈ જાઉં ને મને એમ કે મારી માથે મેલડી માના 4 હાથ છે, તને આમ કરી નાખીશ ને તને તેમ કરી નાખીશ ને. ઓકે, પછી આ તમારી દીકરીને જે કઈ અંધશ્રદ્ધામાં મેલી વિદ્યાનું આવું બધું તાંત્રિક વિધિ ડરાવવાનું આવું કઈ કામ કરતા એવા વિડિયા રેકોર્ડિંગ કઈ છે? હા, રેકોર્ડિંગ મારી છોકરીનું, જમાઈ છોકરી અને આરતીબેન ભૂઈ વાત કરે છે ને એ બધું રેકોર્ડિંગ મારી છોકરીનો ફોન મારા હાથમાં આવી ગયો છે, એમાં બધું રેકોર્ડિંગ છે ભાઈ. ઓકે ઓકે, એ રેકોર્ડિંગ મારામાં નાખી દેજો. હા, અમારી પાસે મેલડી છે ને પીરાણું છે ને હનુમાન પછી આ જે ભૂઈ છે ઈ ક્યાં ગામ રહે છે? અહીં રોણકી ગામ. રોણકી. હા રોણકી. હા, રોણકી ગામ ઈ કયા તાલુકામાં આવ્યું? આપણે માધાપર ચોકડી થી બેડી ચોકડી જાય ને રાજકોટમાં જ આવ્યું ને? રાજકોટમાં રોણકી, જાય. હા રોણકી. રાજકોટ. ઓકે, તમારા જમાઈનું નામ શું છે? પ્રદ્યુમન ઉર્ફે લાલો. કોઠારિયા ગામમાં રહે છે. પ્રદ્યુમન? હા, પ્રદ્યુમન ઉર્ફે લાલો. પ્રદ્યુમન શિવાભાઈ સખિયા. પ્રદ્યુમન શિવાભાઈ સખિયા જૂના રાજપીપળા ગામના પટેલ હે. સખિયા રાજપીપળા તો કોટલા સાંગાણી તાલુકાનું અમાર આવ્યું ઈ? હા હા ઈ. ઓકે, ત્યાંના જે સરપંચ છે ને માધાભાઈ, હા એમને અમે ઓળખી છીએ, કદાચ એવું લાગશે તો આપણે સરપંચ હારે પણ વાત કરી લેશું. હા હા હા. ઓકે, હા હાલો હવે મને છે ને તમે આના નંબર આપો ને ભૂઈના. હા, ભૂઈના નંબર આપો. પછી ભૂઈના નંબર આપો એટલે અત્યારે તમારી દીકરીને શું તકલીફ તમારે છે, મતલબ તમારે છે દુઃખ શું છે? મારી દીકરીને અમે 4 વર્ષ પહેલા એને લવ મેરેજ કર્યા હતા પટેલમાં પ્રદ્યુમન હારે. હા, તો 2 વર્ષનો અત્યારે બાબો છે. 2-2.5 વર્ષ બધું સરસ આયલું, પછી છોકરો કમાતો નથી, દારૂ પીવે છે અને બીજે લફરું છે બાઈ હારે. ઈ બીજે લફરું છે, ઈ છોકરીનું નામ શું છે બાઈનું? ઈ છોકરીનું નામ મારી છોકરીને ખબર છે, મને નથી ખબર. હા, તો પછી એમ નહીં, ઈ છે ને બેન કદાચ આક્ષેપ હોય. એનું કારણ છે કે જે કોઈ પણ સ્ત્રી છે એનો ઘરવાળો બીજી છોકરી હારે પ્રેમ કરે એટલે એના દિલને ઠેસ વાગે. હા, એટલે ઈ મતલબ છે ને, ઈ તો તમારા દીકરીના નંબર હોય તો દેજો ને, એની હારે વાત કરી લેશું. હા હા આપું. હા, આપણે શું નામ છે? આરતી. હા, આરતીબેન ભૂઈ, એના નંબર આપું તમને. અને આ દીકરીનું નામ છે હાર્દિક્ષા. હા, હાર્દિશા ઉર્ફે હની. હા, ઉર્ફે હની. હા, હાલો મને એનાય આપો, એના મને WhatsApp માં નાખી દીજો. હા ભલે. હા, લુહાણા. ઓકે, આ હાર્દિક્ષા ના મને આરતીબેન ના નંબર બોલો. હા, 85 11 91 36 82. ઓકે, આ માતાજીની ભૂઈના નંબર છે. આ ભૂઈના નંબર છે. ઓકે, હવે ભૂઈના રેકોર્ડિંગ જે હોય તાંત્રિક વિધિના, મેલી વિધિના, ઈ મારામાં નાખી દો. પછી તમારો ફોટો નાખો, પછી આ હાર્દિક્ષાનો ફોટો મોકલો. હા, મોકલું. હા, તમારા જમાઈનો ને ભૂઈનો. હા હા. હા ભાઈ, મદદ કરો ને ભાઈ, મારી છોકરીને બારોબાર વેચી નાખવાના પ્લાન હાલે છે, બારોબાર ગાયબ કરી દેવાના. હા હા, કાંઈ વાંધો નહીં, આપણે જોઈ લઈએ. મને રેકોર્ડિંગ એવા જે હોય ને ઈ તમને બારોબાર વેચવાના, એની હારે જે કઈ ષડયંત્ર કરે છે ઈ પણ. તો આ હું છે બૈરાવું ના અત્યારે બેન ભુવા ફરાડી છે ને તાંત્રિક વિધિથી ફસાવી અને આવી રીતે બધું કરતા હોય છે. હા, મતલબ તમારી દીકરીને જે પ્રેમ થયો તો એ કેવી રીતે થયો તો? ઇન્સ્ટાગ્રામમાં કોરોનાના સમય હતો ને ત્યારે. હા, ઇન્સ્ટાગ્રામમાં ઈ ઓમ હારું છે, કોઈ ઓમ દીકરી દેતા નથી, પણ આ ઇન્સ્ટાગ્રામ થી ગમે ને છોકરી ગમે ને પરણી લે, માય ગમે છોકરીને પટાવી લે ગમે. એટલે એવું બધું થાય, કાંઈ વાંધો નહીં. પણ એ છે ને જે લવ મેરેજ છે ને સક્સેસ નથી, નો સક્સેસ નથી સક્સેસ. પણ માણસો હારા હોય ને ભાઈ તો સક્સેસ જાય. આ તો કોઈ દી આપણે બેન અત્યારે જે 200-250 જણાની જાનું છોડીને જાય છે. હિન્દુ સંસ્કૃતિ બ્રાહ્મણ વિધિથી બધા લગ્ન કરે તો આ શરીરના મોહ પતી ગયા ને પછી એક દીકરાની માં બને ને એટલે બીજી જ હારી લાગે. આ નો લાગે. આ જેટલી જૂની છે બધી માર્યું ખાય છે. જમાઈને ચોરી કરવાની ટેવ છે, દારૂ પીવાની ટેવ છે. એટલે એમની તો ભૂઈ રહી તમારા જમાઈને મદદ કરતી છે. હા, ઈ જમાઈને ભૂઈ બે એકા છે. તો તમારી દીકરીને મતલબ એની અંધશ્રદ્ધામાં એના વિચાર ને એનું બધું જીવન અંધશ્રદ્ધા વાળું કરી નાખ્યું છે. હા, અંધશ્રદ્ધા. બસ એક જ મગજમાં પૂસું ફેરવી દીધું, તારી માં તારી દુશ્મન ને હું તારી માં. હા,
મારી છોકરી કાંઈ પણ બી હોય ને તો દિવસમાં 10 ફોન કરીને એની હારે વાત કરે, મારો ફોન ઉપાડે નહીં, મારો નંબર બ્લોકમાં નખાઈ દીધો છે ને દાબ ધમકી મારે છે કે મારી યાર વ્યવહાર રાખવો ને તો તારી માં હારે નહીં બોલવાનું. ઓકે એટલે સારું, હાલો મને છે ને એવા રેકોર્ડિંગ બધા આમાં નાખી દો. તમારો ફોટો મોકલો, આપણે હાર્દિક શાહ નો ફોટો મોકલો ને આરતીબેન ભુઈ નો ફોટો મોકલો, ધૂણતી હોય એવા ગમે એવા મોકલી દો ને એટલે એમ થઈ જાય. હા, અને જમાઈ નો ફોટો નાખું. જમાઈ એમ કે છે કે હું ભૂવો છું, મારી પાસે મેલડી છે, પીરાણું છે, હનુમાન નથી. હનુમાન ને તો બોલાવું એટલે આવી જાય કે અહીંયા તમારા મા દીકરાના નાળિયેર ફોડવું એટલે તમારી ઘરે મા દીકરાનું પૂરું થઈ જાય. વાહ વાહ, એવા રેકોર્ડિંગ છે? એવું રેકોર્ડિંગ? હા રેકોર્ડિંગ છે બધાય. ઓકે હાલો, ઈ મને જેટલા આવા રેકોર્ડિંગ હોય ને એવા 2-4 રેકોર્ડિંગ એવા મોકલો જે તાંત્રિક વિધિ ના હોય એવા. તમારી પાસે રેકોર્ડિંગ બધા મારામાં નાખી દો. હાલો નાખી દઉં ભાઈ, મદદ કરો ને પહેલા. બેન હવે અત્યારે હમણાં ભૂયાર ની વાત કરું છું, કઈ ટેન્શન ન લ્યો, બને ત્યાં સારું થઈ જાય. પણ આ બધા ઇન્સ્ટાગ્રામ ના પ્રેમ છે ને એમાં કોઈ તાંત્રિક વિધિ થી ના થાય. પ્રેમ છે ને કોઈ પણ વ્યક્તિને થાય. અંગત જીવન, જેનું અંગત જીવન એટલે મતલબ એમાં શું છે કે લાલચ આપી હોય, હું હવે રોટલીમાં તું દેખાડ ને ચામાં તું દેખાડ, હું તારી વગર જીવીશ નહીં, હું તારી વગર મરી જાય, મને નીંદર આખી રાત નથી. ઈ એક દીકરીને એવી લાલચ દઈ અને એને ફસાવવામાં આવે. હવે ઈ હું તો ન હોય, ઈ તો એન બાપ માત્ર દેણું થયું એટલે હું તો ન હોય, પણ આને કઈક હું તારા હિસાબ હું તો નથી. માત્ર રૂપિયા થઈ ગયા ને એટલે હવે ઈ રાજપીપળા નો છે, ઈ કઈક ન્યાય લગભગ મેં વાત સાંભળી કઈક જમીન બમીન વેચીને વી આવ્યા. કાઈ નથી મારી દીકરીના દીકરો છે ને એને 2 વર્ષનો, એને 1 વર્ષનો થયો જન્મ. હવે ઈ તાંત્રિક વિધિ નું પતી ગયું, પણ કદાચ ઇન કેસ તમારી દીકરીને આ બેયને પ્રેમ હોય તો જુદા ન પાડવા. ના, હું જુદા નથી પાડવા માંગતી, પણ મારી દીકરીને અત્યારે ઘરમાં એને ખાવા ખીચડી નથી. છોકરાના રમકડા છે ને ભાઈ, મેં સાયકલ લઈ દીધી હતી ને એ વેચીને ઘરમાં હલાવે છે. હા, પણ હવે એમાં એવું છે, પણ હવે આપણી દીકરીનો જો પ્રેમ હોય તો એમાં શું છે, તિરાડ પાડવું એમાં પાપ બનશે. મારી વાત સાંભળો, કે પૈસા છે કે નથી ઈ એક મેટર અલગ છે, પણ કોઈના દિલના જે સંબંધો હોય એમાં તિરાડ પડે તો ઈ એક પાપનો ધંધો છે. નથી તો નથી. જો ભાઈ અત્યારે તમને વાત કરું કે કરોડપતિ હોય રોડપતિ બની જાય, રોડપતિ આજના કરોડપતિ બની જાય. પણ ભાઈ પ્રેમ હોય તો આ વશ કરવાની વાત શું કામ છે? તાંત્રિક વિધિ નું જે છે ને એ હું કરાવી દઉં, પણ મારી એક ફરજ બને છે કે તમને એક સમજાવવા કે બે જણાની હેતપ્રીત હોય. તાંત્રિક વિધિ ને ભૂલી જાવ, તાંત્રિક વિધિ ને પ્રેમ ને કઈ લેવા દેવા જ નથી. તાંત્રિક વિધિ કરવા વાળાની છોકરીઓ ભાગી ગઈ છે, તેની તાંત્રિક વિધિ એને કામ નથી લાગી. આ રોણકી વાળી બાઈ ની છોકરી ભાગી ગઈ છે. બસ તો હવે તો ઈ એની માતાજી એને કામ ન લગીને તમારી છોકરી માંથી માતાજી કામ આવે તો ઈ કેમ થાય? નિવાડો હોય છે બેન, જેટલા ભુવા ભરાડી હોય, માતાજીને માનતા હોય ને 24 કલાક ધૂપ ધુવાડા કરતા હોય, એની બાજુ બીજા હારે ચાલુ થઈ જાય છે. ઈ આવડો અહીંયા ધૂપ કરતો હોય, ઓલી ઓને મિસ કોલ કરતી હોય, હાય બાય આઈ લવ યુ મિસ યુ કિસ યુ, ઈ બધું ન્યા હાલતું હોય. અહીંયા આવડો માતાજી અગરબત્તી કરતો હોય, જય માં જગદંબે, ઓલી એની હારે આરતી કરતી હોય. એટલે ઈ કઈ હાચું નથી. પણ ભાઈ મારી છોકરીએ પોતે દિવાળીએ 498 નો કેસ એના ઘરવાળા ઉપર, એની કાકીજી સાસુ, 2 કાકાજી ઉપર, નણંદ ઉપર, બધા ઉપર મારી છોકરીએ કેસ કર્યો તો એને ત્રાસ એટલો આપતા હતા ને તો. પણ એ બેન ત્રાસ આપતા હોય ને, પણ જે પ્રેમ છે ને એમાં માણસ ભૂલ ખાઈ જાય છે, અને ભૂલ ખાધા પછી પસ્તાય. તમારી દીકરી હજી બહુ પસ્તાય. કેમ કે જે સમય વયો ગયો ઈ હતું ઈ હારી ગયો, હવે ખજીનો બેઠો હોય, હવે હિરણ તારી હેદમાં આજ પોરહો બેઠો રોય. ઈ સમય હતો વિયો ગયો, એટલે ઈ સમય બલવાન હે ને ઈ પુરુષ બલવાન. ઈ કાબે અર્જુન લૂટા હોય, ધનુષ ન હોય બાણ, એમાં કાઈ નક્કી ન હોય બેન. અત્યારે આવું બધું હાલ્યા કરે, પણ આ ઇન્સ્ટાગ્રામ ના પ્રેમ, ફેસબુક ના પ્રેમ ઈ બધાય કેવા પૂરતા હોય, ઈ કોઈ પ્રેમ ન હોય. હા, પ્રેમ તો તમને કહું, વીર માંગણા વાળા પદ્માવતીએ કર્યો. જેને મર્યા પછી પણ જેની વાસના અધૂરી રહી જાય. આ તો મર્યા હોય તો બાય હાટું મરી જાય, ઈ પૂરો થાય. એને પાછા આવડા બધા કે દાદો આવ્યો, હું દાદો આવ્યો, બાય હાટું મરી ગયો દાદો આવ્યો. ના દિવાળીએ મગજમારી થઈ હતી ને એના ઘરમાં, તો અમે ગયા તા ને, હું મારી છોકરીને એના ઘરે ગયા ને, આમાં તો એમ કીધું તમારી છોકરીને લઈ જાવ ને, 2 વર્ષનો દીકરો છે ને એમને દઈ દો, બાકી બધા રડતી ના થાવ, મારે તમારે કોઈની જરૂર નથી, તમારી દીકરીની તમારી કોઈની. હા, એ તો એવું કરે અટાણ છે ને. કઈ વાત નહીં, તમારા જમાઈના નંબર નાખી દો, એના લખીને મારામાં લખીને મોકલો. અને આ ઓડિયો સોશિયલ મીડિયામાં અંધશ્રદ્ધાનો વાયરલ કરવામાં બેન તમારી મંજૂરી છે ને?
હા હા કરો ભાઈ, કારણ કે આવી કેટલી દીકરીની જિંદગી બરબાદ કરતી હશે આ બાઈ. ઓકે બેન, હાલો મને છે ને તમારા ફોટા મોકલો, એના બધાના મોબાઈલ નંબર ફટાફટ મોકલો. ચાલો હું ભૂયાને વાત કરું છું. હાલો મોકલું ભાઈ. ઇમરજન્સી મોકલજો. હા હા મોકલું ભાઈ, હાલો. હા, જય શ્રી કૃષ્ણ. હાલો હાલો. વર્ષાબેન, આ છે ને ભૂઈ ફોન ઉપાડતી નથી અને હા એવું છે એટલે અત્યારમાં ઈ હુતા હોય કે રાતે દાણા જોયા હોય ને જાગતા હોય એવું છે કે કેટલા વાગે ફોન ઉપાડે છે ખબર છે? હવે એક બે વાર તો એમમાં થઈ ગઈ કે 9 વાગે 10 વાગે ઉઠે છે. હા, એટલે હજી ઉપાડતા નથી એટલે મેં ફોન તો 8-10 કર્યા. હા હા કાંઈ વાંધો નથી, પાછી ટ્રાય કરું છું. હા હા ભલે. હા હેલો. હેલો. હા હેલો. હા બોલો. હા બોલો. એ આરતીબેન છે? હા બોલો ને. તો આરતીબેન હોય તો એમને આપો ને. હા તો હે? એક મિનિટ ચાલુ રાખજો દેવું. હા. હેલો. જય માતાજી બેન. જય માતાજી. હા, હું એમ કહેતો કે મારે થોડુંક જોવડાવવાનું હતું ને એટલે મેં તમને ફોન કર્યો બેન. કોણ બોલો? હું ગીગાભાઈ. ક્યાંથી? અહીંયા મહુવાથી. મહુવાથી? હા. હું નથી ઓળખતી ભાઈ. અરે અહીંયા નાના મહુવા સર્કલ રી ત્યાંથી હું નથી ઓળખતી. નાના મહુવા સર્કલ? હા. તો તમને નંબર કેને આપ્યા? હે? તમને નંબર કેને? આ મંજુબેન. મંજુબેન? મંજુબેન તમારે ત્યાં જોવડાવવા નતો આવ્યો, હું તો રિક્ષા લઈને હારે આવ્યો તો. મંજુબેન તમે જોયું છે ઘર? હે? તમે ઘર જોયું છે? હા, તમારા રોણકી. રોણકી. મંજુબેન ક્યાં મંજુબેન? મંજુબેન અહીંયા રહેતા હતા, હું એની ભેગો નો રિક્ષા લઈને આવ્યો તો પણ તમારો નંબર લીધા. હું કાં ન ઓળખું તમને? હું ફોટો મોકલું, તમે જોઈ ઓળખી જાવ છો. તમે નાના મોહ સર્કલ થી એટલે મંજુબેન ક્યાં મંજુબેન? બેડી વાળા કે? આ બેડી વાળા. બેડી વાળા ને? હા. હા પાકો, વાંધો નહીં, હાલો. એટલે મારે છે ને હું એક ઠેકાણે એક છોકરી હારે મારો પ્રેમ છે. હા. ઈ છે ને પછી હા પાડે ના પાડે એવું કરે છે. હા. એટલે એના માટે ફોન કર્યો હતો. કાંઈ વાંધો નહીં, રવિવારે આવજો. રવિવારે? હા. હા તો કેટલા વાગે આવવાનું? હું તમે ફોન કરીને આવજો. જો ભાઈ હું જાઉં કામે. કામે જાવશો? હા. એમાં એવું છે કે મારે ઈવડી છોકરીને હારે લેતો આવવું જોઈએ, હું એકલો આવું ચાલે? છોકરીને એના હારે લેતો આવું ફોન લઈને આવે તો એમ કે કેમ કે ઈ નકર છે ને મારે લવ મેરેજ કરવા છે એટલે પછી જો ફરી જાય ને તો નથી થાય એમ. એમાં તો ભાઈ મારું ન હાલે. એમ કે એમાં શું છે, કોઈ માતાજી ને એની મમ્મીએ છે ને કે પાણી મતરીને પાયું ને પછી આમ કરવા માંડી. એવું એમ. પણ ભાઈ તમે ફોટો નાખો તો એટલે હું તમને ઓળખી જઈશ. હાલો. હા, ઈ તો હમણાં નાખી દો આગળ, હું તમને ફોટો ને એવું નાખી દઉં છું. પણ આ હું તમને કહું છું ઈ થોડુંક થાય ને તો પછી મારે ઉપાધિ ને એમ. કાંઈ વાંધો નહીં, તમે ફોટો નાખજો એટલે હું તમને હમણાં જવાબ દઉં. હા તો ફોટો આગળ નાખી દો, આમાં મને હાઈ કરીને મોકલો. પણ હું શું કહું કે ઈ આમ થઈ જાય ને તો અટાણ બેન શું છે મારે થોડુંક આ તકલીફમાં છું ને એટલે મેં ઇમરજન્સી તમને પછી એટલે મેં ફોન કર્યો, મેં કીધું જરીક વાત કરી લો એમ. ના ના, એ તો વાત તમારી સાચી છે. હા. કાંઈ વાંધો નહીં, તમે ફોટો નાખો ને એટલે હું જવાબ દઉં તમને. હાલો. હા, એટલે હવે હું એમ કહેતો હતો આરતીબેન કે તમે છે ને આપણે ઓલા બેન રહ્યા ને હનીબેન, હા. હનીબેન ની હારે તમે વાત કરો છો કે ભાઈ તમારે ત્યાં દાણા નાખી ગયા ને તું માથે અગરબત્તી કરી નાખજે ને એટલે તારું બધું મટી જાય ને એટલે આવું બધું તમે કહેતા હતા, તમે મને ઓળખો છો? આમાં પોલીસ કેસ થાય ખબર પડે છે? મને ખબર, એટલે મેં તમને પૂછ્યું ભાઈ તમે તમારા નંબર જોયા ને? હા. તમે મંજુબેન નું નામ દો ને, મંજુબેન ને તમને નથી દીધેલા. હા. તમને વર્ષાબેન ને નંબર દીધેલા હે. બોલો. ઈ તો તમને આ કામ કરતા એટલે તમને જ ખબર હોય ને, પણ તમે મને ઓળખતા નથી હું કોણ બોલું છું. મને નથી ઓળખતી એટલે જ મેં તમને કીધું ને. આમાં શું થાય કે આમાં પોલીસ કેસ થાય. આપણે નંબર ઉભા રહ્યો. તમને અનીએ કીધું બરાબર, તમે અનીને લઈને આવો. એક મિનિટ. પેલા વર્ષાબેન ને લઈને આવો. બેન જો તમે પેલા છે ને શાંતિથી બોલો, જેથી કરીને આપણા પોલીસ કેસ અને પોલીસના ચરણે આ બધું ન થવું હોય તો થોડુંક શાંતિથી બોલો, સારી રીતે બોલો. હા પણ હું એ જ કહું છું. તમે છે ને પાછા મારો નંબર તમે બ્લોકમાં નાખી દીધા. હમણાં તમને કેટલા મેં 10 થી 15 ફોન કર્યા. ઈ ફોન ભાઈ એવા ટાણા તો ઉઈછી ન હોય. તમે એવા ટાણા ફોન કરો ને તો એવા ટાણા ન ઉઈછી હોય. 10 મિનિટ છે અમારે બીજાના ફોનમાંથી ફોન કરવો પડ્યો. મારો નંબર તમે બ્લોકમાં નાખી દીધા. ચાલુ રાખો. હા. હેલો. હાલો.
હેલો. હા મોટભાઈ, હા એ ભલે તમને વર્ષાબેને જે કીધું હોય બરાબર. વર્ષાબેન ને ભૂલી જાઓ. વર્ષાબેન મને કઈ કીધું ઈ મેટર પછી ની છે. વાત ઈ છે કે આરતીબેન ને તમે ફોન આપો. હા પણ એનો ઘરવાળો જ બોલું, બોલો ને. અરે બે આરતીબેન હારે વાત કરવાની છે. હા પણ હું એનો ઘરવાળો જ બોલું. તમે કેમ બોલતા? તમે માતાજી ને ભૂવા થોડો છો. તો એ કઈ ભૂવી નથી કઈ માતાજીની. અરે સાહેબ આ રેકોર્ડિંગ છે મારી પાસે. રેકોર્ડિંગ એને વર્ષાબેનની છોકરી બે આમ રહીને જ કરેલા હે. હા તો તમે આખી વાત સમજતા નથી. તમે અઢી દાણા અડદના અગરબત્તીઓ કરેલા સારું થઈ જાય. આના રેકોર્ડિંગમાં તમારી વિરુદ્ધ બોલે છે. મારો ઘરવાળો મને સાચવતો નથી. તમે હજી મોટી મોટી કરો છો. તમારું રેકોર્ડિંગ મારી પાસે છે. તમારી ઘરવાળી જે આરતીબેન છે એ આ અનિયારે વાતો કરે છે. એમાં તમારું કહે છે કે આ મારો મને સાચવતો નથી ને એ હરામી છે એવું બોલે છે. કોણ એમ બોલે? આ તમારી ઘરવાળી, આ તમારી માં ભૂઈ રહી. પણ કાંઈ વાંધો નહીં, આપણે હની નહીં બોલાવી. કોઈને બોલાવવાની જરૂર નથી. મુદ્દે આપણે રૂબરૂ થઈ જાય ને. તમે માતાજીને આપો, માતાજીની ભૂઈને આપો. માતાજી કોઈ માતાજી અમારે અહીંયા માતાજી હે અમારે એવું માતાજીનું કાંઈ છે જ નહીં મોટભાઈ. અરે મારા ભાઈ હું એમ કહું છું આરતીબેન હારે વાત કરવાની. એને કેમ ફોન કરી? હાલો હા ભાઈ રેકોર્ડિંગ ચાલુ કર્યું મને કોઈ પ્રોબ્લેમ નથી. હું એમ કહું છું કે આરતીબેન હારે વાત કરાવો. શું સામે બોલો ને. પણ હું આપણે ખાલી આ જે એમનું આ જે હનીબેન હારે વાત કરી ઈ જ પૂછવાનું છે. હું ક્યાં હારે ખરાબ બોલવાનો છું? તમે સ્પીકરમાં વાત કરો ને. પણ એ નની સામે અમે રેકોર્ડિંગ કરેલા બોલો. આટલી વાત સમજતા નથી. હું એમ કહું છું કે તમે મને ખાલી આરતીબેન ફોન કેમ દઈ દે? મતલબ તમે ખોટું કરો છો કે તમારે બીવું પડે છે? પણ એ બેઠી બોલો ને. હું એનો ઘરવાળો તમે આરતીબેન અત્યારે માતાજીની બધી વાતો આરતીબેન કરે છે ને તમે કેમ ફોન લઈ લો? પણ માતાજીની વાત તો કહું તો કરે. પણ મને આરતીબેન હારે વાત કરાવો ને. આરતીબેન ને ફોન આપો ને. ઈ કેમ નથી લેતા? હાલો હા બેન તમે કેમ નથી લેતા ફોન? તમે ખોટું કરો છો કે તમારે બીવું પડે છે? અમે કાંઈ અગાઈ હું બીજી નથી બરાબર. તમને ફોન કર્યો ને આપણે તો હું તમને કહું છું બેન તમે વાંધો નહીં. મારી વાત સાંભળો. તમે જે કર્યું એ ભલે કર્યો મને બરાબર. હા. આ નંબર ઉપર તમને ફોન કર્યો હું જાઉં પોલીસ ચોકીએ. અરે તમારે જ્યાં જવું હોય ને જાઓ ને બેન. તમને થોડું મેં ના પાડી. મેં તમને કીધું પોલીસ ચોકીએ જાઓ, પોલીસ સ્ટેશનમાં જઈને મને વાત કરાવો ને. મેં તમને એવું ક્યાં કીધું કે પોલીસ સ્ટેશનમાં જઈને મારી હારે વાત કરાવો? કાંઈ તમે એવું માનો છો કે તમે કોઈને તાંત્રિક વિધિથી કોકની બાઈઓ કોકની છોકરીઓને આવા બધા ફૂટા પડાવો ને પછી તમે પોલીસની ધમકી મારો તો પછી તમે એને તમે અગરબત્તીનું કહેતા હતા. તમે પોલીસ સ્ટેશનનું કેમ કહો? તમને ખબર પડી કે માતાજી નથી હાલતા હવે અગરબત્તીઓમાં નથી થતી? તમે તો પોલીસ સ્ટેશન જો કોઈ તમે પકડાવો એટલે પોલીસ સ્ટેશન ને. તમે બીજાને અગરબત્તીઓ કરાવો ને બીજાને ઘરે અડદના દાણા નખાવો ને બીજાને ઘરે લીંબુ નખાવો. મેં ન કહ્યું કે વરસાદ આ તમારા રેકોર્ડિંગ છે બેન. આરતીબેન તમારા રેકોર્ડિંગ છે. આ પણ વિડિયો છે મારી પાસે. વરસાદ નો આખો મારા ઘરે નારિયેળ મૂકી જાય, અડદ નાખી જાય, આખો વિડિયો છે મારી પાસે. એની પાસે અડદ નાખી જાય. માર ઘરે અડદ નાખી જાવ. મારા અમે અડદની બહાર અમે આખું બેન અમે. હાલો આરતીબેન આપણે હનીબેન બોલો. કોણ? હા હનીબેન હું મનસુખભાઈ બોલું. કોણ? મનસુખભાઈ રાઠોડ. હા બોલો ને. હા તમારા મમ્મીનું નામ વર્ષાબેન છે ને? વર્ષાબેન લુહાણા. તમે લુહાણા છો? હા હા. હવે તમે જે આરતીબેન હારે વાત કરો છો ને કે મારા ઘરે અડદના દાણા નાખી ગયા ને ફલાણું કરી ગયા ને ઓલું ને પેલું, એટલે બેન હવે ઈ જે તમારા રેકોર્ડિંગ તમારી મમ્મીએ ને એને મોકલ્યા છે અને મેં આરતીબેન હારે વાત કરી. પ્રેમ છે ને એને આ તાંત્રિક વિધિને કઈ લેવા દેવા નથી. એ તો અમને ખબર છે. હા એટલે એમાં કોઈ એમ કે હનીબેન કે ભાઈ આ કરો એટલે તમારે આ થઈ જાય. જો પ્રેમ તમારે થયો તો ઇન્સ્ટાગ્રામ માંથી થયો છે. કોઈ દેવી દેવસ્થાન કીધે કઈ થયો નથી. હા તમે મારી યુટ્યુબ ચેનલ છે મનસુખ રાઠોડ, તમે જોઈ લેજો. હા એટલે જે આ પ્રેમ હોય એની પ્રક્રિયા અલગ હોય છે. એક બાળક થાય પછી કાયદેસરની જાડેરી જાન જોડીને ગયા હોય ને તો એને જૂની બાઈ છોકરી થઈ ગઈ એટલે એને ગમતી નથી. એ ટોટલ જગ્યાએ તમારી એક માથે નહીં બેન, ટોટલ જગ્યાએ. કેમ કે હું એક ગાયક કલાકાર છું અને આ ભુવા ફરાડી ને આવા બધા તાંત્રિક વિધિ વાળા. હવે આરતીબેન ના તમે જે બે વાત કરો છો એના રેકોર્ડિંગમાં તમે એમ કહો છો કે મને છે ને આ હેરાન કરે છે મને અત્યારે લઈ જાઓ નકર પછી મારું મગજ કામ કરતું નથી, મારું માથું ફરે છે. હા પછી આરતીબેન કે છે કે તું મેલડીમાં 2 અગરબત્તી કરી નાખ. હવે ઈ જો અગરબત્તી કરી નાખે, આરતીબેન ની છોકરી ભાગી ગઈ હતી ને
હા તો એના ઘરે અગરબત્તી કરીને એની છોકરી ભાગી ગઈ બીજાને પ્રેમ કરીને, તો ઈ કેમ ન કરી હિકાન? તમે અગરબત્તી કરાવે. આ હનીબેન એક જાતની માણસને સ્ત્રીને ફસાવવાનું કાર્યક્રમ છે. હા, એટલે આમાં તમે પડોમાં ભલે જો મેં તારા મમ્મી હારે વાત કરી કે તારો પ્રેમ હોય તો એમાં અમે તમને સહકાર આપી છીએ, કેમ કે પણ મુદ્દો તાંત્રિક વિધિ, જો એને પ્રેમ નહીં હોય તો કોઈ ભારત દેશમાં ભગવાન રામ ભગવાન છે ને એના વિશ્વામિત્રએ જોશ જોયા હતા. પણ તમને કોણે કીધું કે તાંત્રિક વિધિ કરે છે? તમારા રેકોર્ડિંગ મારી પાસે છે હનીબેન. એ તો મને ખબર જ છે. તો તમે કહો છો કે કેમ એમ કહો છો? તમને નારિયેળ વધેરવાનું કે છે, તમને અગરબત્તી કરવાનું કે છે, પછી તમારા મઢમાં અડદના દાણા નાખી ગયા, પછી તમે કીધું કે હા ઈ મને એવું લાગ્યું તું. હા સાચું. હા હોય કદાચ. હું વધારે કઈક માનતી નથી એટલે. તમે માનો છો ને એટલે મેં તમને, એટલે હનીબેન મેં તમને એના માટે વાત કરી કે જો તમારો પ્રેમ હોય તો તમારે કોઈ આ ભારતમાં કોઈની જરૂર નથી. જેને પ્રેમ હોય એને આ દુનિયા વંડી ટપીને છોકરી ઉઈ ગઈ, કેમ કે એનો પોતાનો અધિકાર 18 વર્ષની થઈ એટલે ભારતના કાયદા બંધારણ મુજબ તમે કોઈ પણ ની સાથે લગ્ન કરી, નકર તમે લુહાણા અને આ તો લેવા પટેલ છે. પણ તમારા બેયનો પ્રેમ હોય તો મેં તમારા મમ્મીને કીધું કે તો તમે તમારી દીકરીની આશા રાખો માં. ઈ નો સમજે ભાઈ. હે ઈ મને નો સમજે. હું થયું? એ મને મારી મમ્મી ઉપર છે ને ભરોસો નથી. તમને હું ચોખ્ખું કહું, જો તમે એની વાત સાંભળી નહીં હોય તો હું તમારું નથી સાંભળવાની. જો મારી વાત સાંભળો બેન, મેં છે ને હું કોઈને ઓળખતો જ નથી. પેલા મારી વાત સાંભળી ગયો. કેમ કે અમે એક ગાયક કલાકાર છીએ ને હું છું યુટ્યુબર, અને આ ભુવા ફરાડાનો પર્દાફાશ ઈ તમે આપડા ફોન કપાઈ જાય ને પછી મારી ચેનલમાં મનસુખ રાઠોડ નામની ચેનલમાં જોઈ લેજો. એટલે તમને જ ખબર પડશે કે આ દુનિયામાં શું છે એમ. એટલે આ બધી વસ્તુ હું એવું નથી કહેવા માંગતો કે તમને બે જણા જુદા પાડવા કે તમે એનાથી જુદા થઈ જાઓ, ઈ બરાબર નથી. કેમ કે હું તમારા ઘરવાળાને ઓળખતો નથી, નથી તમારી મમ્મીને ઓળખતો, નથી તમને ઓળખતો, નથી તમારા ઘરવાળાને ઓળખતો, નથી આરતીબેન ને ઓળખતો. પણ તમારા જે રેકોર્ડિંગ છે ઈ મારામાં તમારી મમ્મીએ નાખ્યા, મારામાં ફોન કર્યો. એટલે અમારે કેવું છે કે રેકોર્ડિંગ પેલા મેં સાંભળ્યા, ત્યાર પછી મેં તમારા નંબર લીધા, પછી અચાનક આરતીબેન નો તમારા સીધો ફોન આવ્યો ને. ના મારા મસી કોઈ નથી ભાઈ, હું હોતી હોઉં છું ઊંચી હું. ઠીક એટલે હાર્દિક્ષાબેન ઉર્ફે હનીબેન લુહાણા. એટલે બેન તમારી મમ્મી વિરુદ્ધ જો કદાચ તમને શેર ભર્યું હોય, સાંભળી લ્યો. કદાચ મારી આપણે છે ને કોઈની યારે મનમેળ ન હોય ને આપણને એક વસ્તુ આપણે તમારે ત્યાં રહેવું છે ને તમારી મમ્મી કદાચ તમને ઘરે બોલાવવા માંગતી હોય, તું ત્યાં રેમાં નાવી આવી, એનાથી ની કદાચ આપણો મનમેળ વિખાણો હોય. પણ માઈ માં મોઢે બોલું, માં મને હાથે નાનપણ સાંભળે, મોટપની મજા મને કડવી લાગે કાગડા. બેન માં છે ને 9 મહિના તને ઉપાડી નહીં, તમને જન્મ દીધો, અત્યારે તમને મોટા કરી દીધા, અત્યારે તમે આમ થઈ ગયા, અત્યારે તમારા પપ્પા અહીંયા જ નથી. પણ કુટુંબ પરિવાર ની ઇજ્જત કોની હોય? ભલે તું એના ઘરે રે, એની ભેગી રે, એમાં ઈ લોકો ક્યાં વિરોધ કર્યો? તારી મમ્મી એવું કીધું કે તું ન્યા નો રહેતી ને આપણે ન્યા નથી રાખવું એવું કીધું? એને ઈ પીડા છે કે હવે ઈ છોકરા પાસે કાંઈ છે નહીં, ઈ છોકરો ગાડીઓને હપ્તા ભરી શકતો નથી. મારી છોકરીનું હું કામ, બાકી કઈ એને કઈ તારી માથે એને પૈસા જ લેવા નથી, કઈ લોન લેવી નથી. એ તમને ન ખબર હોય ને ભાઈ બધી વાત ની, તો મને હું તમને પૂછવા માટે એટલે હું કહું છું હનીબેન, કદાચ તમારી મમ્મી ખોટું હોય તો એના માટે મેં તમને વેરિફિકેશન માટે ફોન કર્યો. તમારી મમ્મી ની કઈ ભૂલ હોય તો આપણે તેને કહી દઈએ ભાઈ આવું ખોટી વાત ન કરાય. એ ભાઈ ના સુધરે, આખું કુટુંબ જેના ખિલાફ હોય એટલું તમે તો સમજી શકો ને. કુટુંબ નો બોલાવતું હોય માણસ કેવું હોય. જો બેન એક તમને પેલી વાત કરું, એનું આખું કુટુંબ એને નથી બોલાવતું, મને બોલાવે છે તો કઈ કારણ હશે ને બેન. હવે કઈ કોઈ બધાય માણસ તો ગાંડા નો થઈ ગયા હોય ને, બધાય થોડું થોડું તો સમજતા હોય કે નહીં? બેન હું એના માટે તમને પૂછું કે એનું તમે થોડુંક સોલ્યુશન કરો તો હું એની હારે વાત કરી લઉં કે બેન તમે મને ફોન કર્યો, તમે હનીબેન હારે વાત કરી લીધી. એને કઈ નથી, પૈસા જોઈ, પૈસા ના લીધે આખું કુટુંબ એને મૂકી છે. લ્યો ને હું તમને હવે ચોખટ કરું, એને આખા કુટુંબ ને તમે ખાલી એને એટલું પૂછો કે એના કુટુંબ નું કોઈ માણસ એને બોલાવે, એના દેરિયા કોઈ બોલાવે છે, એના જેઠ કોઈ બોલાવે છે, સાસુ સસરા કોઈ એને બોલાવે છે. બેન હવે હાલો ઈ વાત થઈ ગઈ, પણ તો પછી આમાં તમે આરતી બેન જે દાણા જોવાની વાત કરો છો તો એમાં તો પૈસાની મેટર ક્યાંય નથી આવતી. પેલી વાત એ છે ભાઈ કે રેકોર્ડિંગ છે ને સાચાઈ હોય ને ખોટાઈ હોય.
બેન જો હવે ઈ તમે જે તમને ખબર નથી રહી, જે ઓચિતાના રેકોર્ડિંગ જે થઈ ગયા છે ને એની ઓચિતાના મારા ફોનમાં વધારે છે જ નથી ભાઈ. જે છે ને એ અમે બનાવેલા હે, કારણ કે મને ખબર છે કે મારી મમ્મી આ વસ્તુ કરવાની છે, મેં એટલે જ બનાવ્યા હે. જો બેન ઈ તમે આખી વાત સમજતા નથી. ઈ બનાવેલા હોય ને તો જે આરતી બેન એના ઘરવાળાનો ભાંગરો વાટે છે ઈ થોડી વાટે. તો તમે બે હારી વાતો કરો ને, કેમ કે ઈ વાત હારી વાતો હે ને ભાઈ હામે થાય. જયારે રેકોર્ડિંગ બનાવે ને ખબર હે ને કે આ વસ્તુ આ કરવાની હે, એમાં હારી વાતો નો આવે. પેલી વાત તો એમાં ઈ જ વાતો આવે કે જે વસ્તુ હોય નહીં. હું તમારી હારે વાત કરું છું. હું તમને કીધું મારી ઘરવાળી રેની મને આવી છે ને ઈ તો તેવીની છે, તો ઈ હું તમારી હારે એવું ન બોલું કે ભાઈ બધાને ઘરે આવું હાલતું હોય ને હવે ચાલે જ છે ને એવું ના ચાલે. ઈ બધી વસ્તુ તમારી હારે એવી ગોળ વાતો કરું. પણ આ જે ઓલી બાઈ એમ કે છે કે હું વાડીએ ગઈ છું અને ત્યાંથી હજી આવું છું, પ્રવીણભાઈ હમણાં આવ્યા નથી, આવે તો હું તમારી પાસે આવું, તમને માથું દુખે છે, પછી તમે કીધું હું તને નકર હું તને એવી જગ્યાએ મૂક્યા તારી માં તને ગોતી નો કે આવી બધી એ વસ્તુ એમ નહીં. તમે માનો કે વસ્તુ શક્ય બને બેન. હવે હું એમ કઉ છું કે ઈ જે વાત છે ને ઈ તો જગત સાંભળશે તો એ નક્કી કરશે કઈ ખરેખર વાત સત્ય છે. કેમ કે જે બનાવો છો ઈ બનાવ્યું જ કહેવાય. ઓછી વાત છે ઈ નિર્દોષ વાત છે. તમે અત્યારે હું હનીબેન હું તમને જોયા નથી, તમે મને જોયો નથી. ઈ વાત જે થાય છે ને ઈ નિર્દોષ થાય છે. ત્યારે ભલે તમે મને હરખો જવાબ દો તોય ભલે, ના દો તો ભલે. ના મને વાંધો એ પડ્યો મારી પર્સનલ ડિટેલ શું કામ ખોલવાની છે? બેન જો પર્સનલ ડિટેલ ની વાત નથી, ઈ પર્સનલ ડિટેલ ની અંદર વાત પર્સનલ ડિટેલ ની છે, કારણ કે મારો મોબાઈલ ચોરી કરીને મારા ફોન માંથી બધું કાઢ્યું. તમને હવે હું ચોખવટ કરું? મારો ફોન ચોરી કરીને મારી વસ્તુ કાઢી છે, તો હવે મારે શું કરવાનું એમાં? બેન જો તમારી વસ્તુ ચોરી કરીને કાઢી તો તમારે ફરિયાદ કરી દેવી જોઈએ, જે ચોરી થઈ એની. એમાં કોઈ અમે તો એ બધું કરી દીધું છે, ફરિયાદ નહીં. હાલો ઈ થઈ ગયું. નંબર બીજો, પછી એની અંદર જે વાત કરો છો ને એમાં કોઈ એવી ડિટેલ ચોરીની નથી. એની અંદર ફક્ત ને ફક્ત માતાજી સિવાય બીજી વાતો નથી કે તું અગરબત્તી કરી નાખજે, પછી તું આ કરી નાખજે, હવે મારું આમ થાય તો તમે કહો મારું માથું ફરે છે, આરતી બેન કે મારું માથું. આરતી બેન પણ જો માતાજી હોય એની છોકરી વહી ગઈ તો આરતી બેન ને રાતે મેલડીમાં ઉઠાડી નો કે આરતી ઉઠ તારી છોકરી બીજી હારે વાતો કરે છે. એ વસ્તુ તો હું નથી માનતી. જો અને એવી જો કદાચ વસ્તુ હોય તો આરતી બેન ને કીધું મારી માથે મૂકી દે. જો મારી દીકરીના લગ્ન શમશાનમાં કર્યા, કાળ ચોઘડિયામાં કર્યા, જે યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામ માં બધે છે ધોમ ધોકા કોઈ વાત. પછી કાળી 17 દહી નદી મારી ઠાટડી કાઢે છે શમશાન ની અંદર, કાળા વસ્ત્રમાં કાઢે છે. હજી સુધી મન કઈ થયું નથી. ભુવા ભરાડા મારું નામ પડે ને તો માતાજી ભૂલ્યું ભાગે જઈશ. અટણ આરતી બેન ને ફોન માં વાત ન કરી કે ઘરવાળાને દેતા હતા, એટલે એને માતાજી પૈણ માં આવ્યા અને એ વાત કરવામાં એને ટાઈમ પડી ગઈ. પણ એ તો જો ભાઈ જે માનતા હોય ને એ એમાં વધારે ઊંડા ઉતરે. હું તો કઈ ઉતરતી નથી એમાં ઊંડી. તમે જે વાત કરો છો ને એમાં ભૂઈ તમને એવી સલાહ દે છે કે આમ કરી નાખજે, 2 અગરબત્તી મેલડી માન કરી દીજે. પણ એમને જો તમને એવું લાગતું હોય કે ભૂઈ માં તમે ઘરે જઈને જોઈ આવજો. બાપા જોવાનું નથી. આમાં તમે બે જે નિર્દોષ વાતો કરો છો ને તમારો મોબાઈલ તમારી મમ્મીએ પકડાણો અને એને મને રેકોર્ડિંગ દીધા કયો તો તમારામાં નાખી દે. ના મારે એવા રેકોર્ડિંગ નથી જોતા કઈ. એટલે ખાલી એટલા માટે છે. એટલે આ એક તમે એક દીકરી છો અને એક ભારતની સ્ત્રી અંધશ્રદ્ધામાં રહેશે, આ દેશની પાયું. હવે ઈ તમે તમારા આત્માને તમે પૂછો કે આરતી બેન ની છોકરી ભાગી ગઈ જે માતાજી આના પૈણમાં કાના ઘરમાં મઢમાં હશે કે નહીં હોય? એમ નથી. આ બધું તમને એને કીધું હું કે ફોન કરીને એમ કેમ નહીં બેન તમે જીવ નથી કારણ કે જો જે માણસ છે ને હદ બહાર નું હે ને કોઈનું ખરાબ કરવા જાય ને એ આ જ વસ્તુ કરે છે. અને એને હે ને બહુ હેરાન કરી છે મને. હું તમને ચોખ્ખું કહું છું એની બાબતે. હવે જો ઈ તમને પેલા વાત કરું. હવે તમે જો તમે હેરાન કરી એ તમે પૈણા પછી તમે લવ મેરેજ કર્યા પછી 20 વર્ષની થયા હતા ત્યાં લગન બેન તમને હેરાન નહોતા કર્યા, પણ ઈ એક તમને લગી નહીં થઈ હતી હેરાન. હવે બેન હું એમ કઉ છું કાલો થયા જઈશો, પણ હવે તમારી માં એનું તમે જો કદાચ આવું બોલો તો અમે તો તમને સંસ્કાર વતીથી કહીએ છીએ ભાઈ ઈ જે કઈ મેટર છે ઈ એક તમારું પોતાનો પ્રેમ બચાવવા માટે, પોતે પોતાની ઇજ્જત બતાવવા માટે, પોતે પોતાનું કરવા માટે હગી માં તમે જો મારી માં ડાકણી છે કઈ તમને જગત ના નહીં પાડે કે મારી માં આવી જગત તમને ના નહીં પાડે. પણ માં વગરનું આ સૃષ્ટિનું સર્જન નથી થયું. તો જીવતા વેત જ મરી ગયા હોત ને તો સારું હોત.
ઈ બેન ઈ છે ને ઈ એક આપણા સુખ માટે થઈ, આપણા પ્રોબ્લેમ માટે થઈને આપણે આવું વાત કરતા હોઈએ છીએ, પણ એનાથી કોઈ મતલબ નથી. આ તો મેં તમને ખાલી એક આ દેવગતિની વાત હતી એટલા માટે મેં તમને ફોન કર્યો, બાકી મને કોઈ પ્રોબ્લેમ નથી. અને મેં તમારી મમ્મીને કીધું ભાઈ ઈ બે જણાને કાંઈ પ્રોબ્લેમ ન હોય, આ કંઈક તમારા ગાડીના હપ્તાનું હાલે છે ને એવી વાત કરી હતી. અને એ તમારો જે ઘરવાળો છે ને એ મને ઓળખતા છે, કેમ કે એ અમારી બાજુનું રાજપીપળા ગામ છે ને ત્યાંના છે. હા, અને મારું ગામ રામોદ છે. અને એ ગામના સરપંચ છે ને એ મારા હગા છે. હા, એટલે એ મનસુખભાઈ રાઠોડ થી ઓળખતા છે ને અત્યારે હું તમારો ફોન રાખી દઉં ને ત્યાર પછી યુટ્યુબ માં જોઈ લીજો, નકર આમાં હાઈ કરીને મોકલજો, મારી લિંક તમને મોકલું છું, તમે જોઈ લીજો. કેમ કે અમારે તો ખાલી સારું કરવા પૂરતો જ પ્રયત્ન છે, પણ આવી બાયુ તમને જે ખીમુડા માર્ગે ચડાવે એમાં પડતા નહીં. ખાલી પછી તમને મારા શબ્દ ક્યારે યાદ આવશે કે જ્યારે તમને ઠોકર ખાઓ ત્યારે. જો ભાઈ મને હે ને કોઈ ઉપર ભરોસો હે નહીં બેન. હું ભરોસો છે ને ઈ આરતી બેન ઉપર નથી, એટલો મારી માં ઉપર નથી મને. બેન તમારા હું શું કહું, ઈ જે તમને સામે આવ્યું હોય ને ઈ નોખું, પણ મને એ કઈ ઉપર હવે એટલો ભરોસો હે નહીં. બેન ઈ તમારી મેટર, અમે ભરોસાને માનતા નથી, અમે જીવનને માની છીએ. ભરોસો કેવો ચીજ મેં જોયો નથી, હવે આખી જિંદગીમાં નથી જોયો. હું ભરોસો એટલે હું થાય ઈ મને ખબર પડતી નથી. કેમ કે ભરોસો, વિશ્વાસ આપી દેશું, ખોટું નહીં કરી, ગામ મૂકીને વ્યા નહીં જાય, હું સારો માણસ છું, ઈ બધી ખાલી ગેરંટી દેવાની છે. ગેરંટી હોનાની કેબિન હોય એમાં કોઈ બોર્ડ માર્યું કે હોર વલું હોનું જાય વેચાય છે, હોનું જ રે બગસરા વાળા હોય એને ગેરંટી દેવી પડે કે ભાઈ આ તતડ છે નહીં, આ ધાતુ નું નથી આવે, 6 મહિના સુધી આનું કલર જાય નહીં. એ બધી વસ્તુ ખોટાના ગેરંટા હોય, સાચાની ગેરંટી ના હોય. સાચું રે શાક સીસમ ને સોનું એ તો જગમાય જૂનું નહીં. હા, એમ બેન જે સાચી વાત છે એ ઉભી રહે. વાત છે ને હવે અત્યારે હું તમારી યાર જે વાત કરું છું ને એનાથી ખાલી તમારા મગજના કચરા નીકળી જાય, બાકી કઈ માણસ કોઈ થોડો કોઈનું જીવન ગુજારી દે છે. તમે કોઈ પ્રેમ કરે શું કરવા કે જેનું જીવન ગુજારવા માટે, જેનો સહારો. હા, બાકી કઈ ઈ ન્યા નકર કઈ તમે આગળ કોઈનું છે, કોઈનો ઘરવાળો મરી ગયો, એની બાઈ મરી ગઈ, બસ સારું એને મજા આવી ગઈ તો છૂટી થઈ જાય. કઈ ને તો સારું મજા પડી જાય તો. હા, ઈ પછી એનો જેનો જેવો વિચાર, પણ કોઈની બા કોઈ મરી જતું નથી. પણ વાત ઈ છે કે જે સંબંધ છે, જે એને વચન દીધા હતા, એટલે ઓલા કેદાન ગઢવીએ કીધું કે તું કહેતી હતી સાહેબો મારો તું તુડીને તું તાંદલો, એને એવું એ કેદાન ગઢવીએ કીધું કે આવા મને વચન દીધા હતા ને હવે તું ભૂલી ગઈ. ઈ પ્રેમની યાદી કરાવવા માટે થઈને અટાણે આ તમે ઇન્સ્ટાગ્રામમાં વાતો કરતા હતા ને તમારો પેલી શરૂનો પ્રેમ હોય છે એવું તમને એક દોરોવાય અહીંયા અટાણે નહીં મળતું હોય. કેમ કે હવે તમારે એક દીકરો થઈ ગયો, હવે તમે જૂના થઈ ગયા, એટલે જૂનેની કિંમત અહીંયા નથી. આ દુનિયામાં 250 જણાની જાન જોડીને જાય તોય આવડા હેકડા રહેતા નથી. તમે ફેમિલી કોર્ટમાં જાઓ ને રોજના કેટલા કેસ આવે છે, અને એને તમે બધી છોકરીને પૂછો કે પ્રેમ કર્યો તને દિશા હું થઈ. પ્રેમ સક્સેસ નથી, લવ મેરેજ નો સક્સેસ. ભલે હનીબેન અમારાથી કદાચ કઈ બોલાણું હોય તો માફ કરજો. ચાલો અમારી વાણીને વિરામ આપી છે, જોઈ લેજો. સારું, ભલે. હાલો, ક્યાં પહોંચ્યા હો? હા હવે જો અહીંયા ઘરે યાદો કોઈ ગઈ, હવે ઘરે જાવું, માથું ચડ્યો ફૂલો ફૂલ લે કા થકાઈ ગયેલી હાવ. અરે ભગવાન, હું તો હજી ધક્કો ખવડાવવાની હતી તે. કાં થયું? અરે ઓલા ઘરે જવાનું હતું એટલે. અરે આજ નો આરામ લેવા દે ને, કામ કરીને જ આવી હોઉં. અરે ના મને એમ કે આવી ગયા છો એટલે હવે નથી હેરાન કરવા તઈ. અરે આ બધાનું મેકવાનું હતું ને, વસ્તુ બધી ઉતારવા ગઈ હતી, મૂકવા તો જવું પડે ને. ના એ તો બરોબર, એ તો જવું જ પડે ને. તો રાજાવદલા ગઈ, રાજાવદલા થી પછી ચોટીલા ગઈ, ચોટીલા થી પછી રેહમિયા ગઈ. ઓહો, હવે છે શંકરબી રોડ ઉપર પોઈ ગઈ. અરે બાપરે, હજી ઘરે કોને ક્યારે પોગાડ છે આ લોકો. હા ઈ વાત બરોબર હે. થકાઈ ગયો હાવ. એટલું બધું સવારના નીકળ્યા હોય ને એટલે. તોય શું. અરે ભગવાન, અમારી જો હજી હાંજે નીકળવાનું છે પાછું. કાકાએ શું કીધું? એને યાર તો પપ્પાએ વાત કરી, હું કીધું તો કઈ ખબર નથી. પૂછતો એને જરા ફેર પડ્યો, લખો પડ્યો હે, મને એવું લાગે છે. હા, અરે એને તો ફેર પડ્યો, અમે હલવાઈ ગયા ત્યારે હરખા. કામ? અરે એક તો આમ જવાનું હે, પાછું ગાડીનો હપ્તો માથે આવે. હાલ એક નો હાજુ કરું. હા તો અમારે તો 5 તારીખનો ગાડીનો હપ્તો હે, કાલનો. ઓહો, ત્યાં પપ્પાને કહું ગાડી વાળાને એકને ખમાડવો જો હે.
મારી પાસે નથી ને તને દે તને ખબર હે ને. હા ઈ તો હે ને. આજ મારી પાસે ખાલી 300 રૂપિયા હતા ને એમાં મેં બધી વસ્તુ લીધી ને એમાં મારી પાસે પેલા 30 રૂપિયા પડ્યા છે. અરે એમ તો અમારા સાંજે હમણાં 10 આવવાના હે. હા અને અમારા દુકાન નું ભાડું આવે ને તો એમાંથી અડધા કાકાને દેવાના હે પાછા. ના ના વાંધો ના લે કાકા ને ફેર પડે તો મને તરત ત્યાં ખબર પડી ગઈ હતી. હા એમ કારખાનામાં ને મારા હાથે પણ આ પૈસા નું માંથી નથી આવતા ને કઈ એમાં હે થોડો લોચો પડ્યો છે. એવું હે કાકાજી કઈક મનમાં વાત રાખી મને કઈ નથી શકતા મનમાં વાત પડી છે પણ મને કેતા નથી. ઈ તો મને એવું લાગ્યું પેલા દિવસે જ મને તેવું લાગ્યું તો એને થોડો ખુલાસો કરવો પડશે. એવું હે અદલાનું કામ નથી થતું. હા ઈ વાત બરોબર હે અને મારથી થાય ને એટલી કોશિશ તો હું કરું છું તને ખબર ના ઈ તો બરોબર જ છે તે ઈ અંદર મૂંઝાણા છે કઈક ચોખ્ખું કરીને મને કહી દે ને કે આ રીતે ચોખ્ખું કોઈને નથી કરતા આન પપ્પાને કહેતા આન પપ્પાને કે ને તો એન પપ્પા મને તરત કહી દે બધી વાત તો એને નથી કેતા જલ્દી દઈને એટલે મેં કીધું આ 2-3 દી હારે હોય ને ત્યારે વાત કરવી છે ને તું કહી દે અને કે આરતીબેન નો ફોન આવ્યો તો કે તમારા મનમાં વાત હોય ને કહી દો કે અહીંયાથી અટકાઈ જાય છે કઈ કામ તમારું કાકા કઈ. આજે સાંજે તો નહીં કાલે સવારે ભેગા થાવું બધા ત્યારે વાત કરીશ. કઈ વાંધો નહીં ભલે મને કહી દેજો જરાક. ભલે ભલે પાકો પાકો હાલો. એ આપડે હું વિમલ ખેલો વિમલ વિનાની રખડું છું. હારું હારું ઈ તો હારામ હારું હવે તો ખાવ જ ને હવે મારું કામ બધાની પતી ગયું. હા ઈ બરોબર છે. ઈ મેવડી માં એક દી લઈ જવા આપડે બધા. ક્યાં રેહમિયા એ તમે ફોટા મૂક્યા તા અહીંયાનું હતું. હા અચ્છા ઈ તો મેં જોયું નતું એટલે અહીંયાનું હતું. એવું હે હું કાલ સાડી લીધી 2 સારું ને હમણાં ફોટો મોકલું તમને ઓલો બ્લાઉઝ એક નું દીધું હે ને સીવવા એટલે જો કાલ દેવાનો જાત ને તો બ્લાઉઝ તો આજ મને સીવી ન દેતો એટલે કાલ ફોટા રહી ગયા મેં આજ આવીને મોકલી દઈશ. હવે ના ના કઈ વાંધો મારા ભાઈ ના લીધા એના હવે આઈજે સારું એનું આ ભાડું આવે ને પછી નું એનું બધાયનું આવી ગયું અમારે 2 માં દીકરાનું હવે પપ્પા ના એક ના સાંજે જવું હે. લઈ આવજો મારા ભાઈ ના હો પાકું પાકું હમણાં આવે ને 8 વાગે એની જ વાટે શું હતી. તમારે હવે કઈ વાંધો નહીં આવે હવે પેલા કરતા સારું થઈ જાય વાંધો નથી આવે એમ તમારે તો વાંધો નહીં. અને હે ને આજે કયો મંગળવાર હે ને આવતા સોમવારે તેમ મકાન ફેરવવાનું કેતા હતા એટલે રવિવારે તમે નવરા થઈ જાવ જવું જોઈએ ને. કઈ વાંધો નહીં હાલો. ભલે ભલે હાલો તે એ આપણે રાખો. એ હા બોલો. હા ફોન ઉપર ફોન ચાલુ થઈ ગયા અત્યારે. ક્યાં પેલા પ્રિન્સ ના આવ્યા 2 ત્રણ અત્યારે મમ્મી નો આવ્યો અવાજ ચપાઈ તારો એમ કહું પેલા પ્રિન્સ ના આવ્યા. હા 2 કે 3 તો મેં કઈ ઉપાડ્યો નહીં અત્યારે મમ્મી નો આવ્યો એક ફોન. હા મેસેજ નાખી દીધો આઈ કોલ યુ લેટર ના કીધું 10 ચપાઈ છે. આવ્યો હવે આવ્યો હા હવે ધારીમાં આવી ને એટલે બોલ મેસેજ નાખી દીધો આઈ કોલ યુ લેટર ના કીધું મેં 10 મિનિટ લાંબો કરીને પછી નીકળીને તો મેં કીધું હું પૂગી નહીં શકું. ના એ બરાબર છે એટલે જ ને એક તો પાછો હવે દુખાવો ઉપડો છે ઉપડે બેન ઉપડે એટલે જ ને કીધું મેં 10 મિનિટ ખાલી મને લાંબી થવા દે ને ત્યાં તમે તૈયાર થઈ જાવ પછી નીકળી. કઈ વાંધો નહીં કીધું બોલ જે ના ના એટલે જ કહું કે રૂબરૂ જવું છે ફોન માં વળી આમથી આમ બાના સુની નીકળી જાય એટલે ને રૂબરૂ અહીંયા જ વાત કરી લેવાય ને એટલે ખબર પડે એમ. અને પ્રદ્યુમનભાઈ કહેવાનું કે તમે સાંજે કે મારી ઉપર તમે જે કર્યું હોય કે મને ખબર પડી છે હમણાં હું આરતીબેન ના ઘરે આવી છે અહીંયા જ જાય છે અહીંયા હમણાં બધું પૂછાવી લઈ સાચું એક ખોટું છે કે હમણાં ખબર પડી જાય કે નહીં એને જ ફોન કહું એને જ કહી દે એટલે ઈ કઈ ગોટા નો મારે એટલે જ ને. હા ઉભા રહી જાઓ. ગોટાનો હું ક્યાં ગોટાનો જ મારતો. ભાઈ હા તો ત્યાં જઈને તમારે કહેવાનું કે આવી રીતે તમે કર્યું હતું કે દાણા નાખ્યા હતા કે મને ખબર પડી છે કે હું હમણાં આરતીબેન ની ઘરે જાઉં છું અને અહીંથી કરબારા કે તમે મારી ઘરે ને હું તમારા ઘરે ને તો બરોબર બરાબર ને તમારે એમ જ કહેવાય કે મને આપણે ભક્તિ નું નામ નથી દેવાનું. તો નથી દેવાનું હે એનું નામ તો ન દેવાય ને કઈ બિસાડી જાય બિચારી હવે આપણને આ બધી જાણ કરે ને કરતી બંધ થઈ જાય ભાઈ આમાં આપડે એમ કે મને કઈ એને ખબર જ છે કે તમારી કઈ માતા પીર મારી કઈ માતાજી બે ની ખબર જ છે ને બે માતા કા કે એમ કેવાનું. હા કે તમે ઘા કર્યા કે અમને ખબર પડી છે કઈ અમે અહીંથી તમને કેવાય આવ્યા કે અમે તમારા ઘરે ને તમે અમારા ઘરે ને અહીંથી તમારે અમારો વ્યવહાર પૂરો કઈ અને અમે જાય છે આરતીબેન ના ઘરે કઈ. એ તો બરોબર પણ આ બોલ છે
એને બોલવું જ પડશે. શું કે બક કરે હું બોલે મોટું જોવા જવું ખાલી મોટું જોવા જવું બોલશો નહીં. બોલશે ભાઈ બોલશે. કેમ કે એને ઘરમાં નુકસાન આવ્યું ને એટલે એ છોકરી બોલશે. ઈ તો બરોબર હે. હવે અડદના દાણા ઘા કર્યા ભક્તિ એને કીધું ને અહીંયા બેઠા. હા ના એમ મમ્મી દીધા પછી એમ કીધું ઘા કરી આવો એમ. અને આપણે રહેતા એ દેશમાં જ ઘા કરે ને તો આ બાડી દેશમાં ઘા કરે ને. હા આપણે રહેતા એ દેશમાં જ ઘા કરે તો ભગવાન તારે એની ઉપર જ પડ્યા હે મને ખબર જ છે. અને કોણ છે બ્રાહ્મણ? બ્રાહ્મણની બાઈ છે. બ્રાહ્મણની બાઈ નામ સામ તો કઈ ખબર નથી. પાકું કહી દે કે તું અહીંયા ગઈ હતી ને આટલા વાગે ગઈ હતી. હવે એ ભક્તિએ બધું નથી કીધું મને એટલું બધું ખાલી અહીંયા ભેગી ગઈ હતી તો ભક્તિને એમ કીધું તારી પાસે જીને છે તો કે બેન કે મને વચ્ચે લેતા જ નહીં હો હું તો ખાલી આના ભેગી જ આવી છું કે મારી પાસે વસ્તુ હોય તો કે મને ક્યાં નડે રહી છે. ભક્તિ ને ગરમ થઈ ગઈ એની ઉપર થઈ જ જાય ને એને બિચારી કઈ વાંધો નથી શું છે. હા એની પાસે મને ખબર છે. હવે માતા ને ખબર મને ખબર નથી ખબર એ ક્યાં કોઈ નડવા જાય છે. એની મમ્મી એમ કહેતી હતી કે મારી વાત ભક્તિ બીતી હતી કે આપી બેન મારી ઉપર તો ઘા નહીં કરે ને નાના ચિંતા તમારે તારી ઉપર કરજો અમે બે ભાઈ બેન થઈ કીધું. તું ઉપાધિ છે. હા બસ તું અમને આટલું જાણ કરે ને તો સારું કહેવાય ભાઈ આપણે. અરે એ આટલું કરે તો બરોબર છે પણ આ તમે વસ્તુ દઈ દે અવરો જ અવરો કર્યો સમાધાન જેવું કર્યું તોય હજી પાછું નથી કરવું એને તોય પાછું જોવડાવ વિચાર તો કરો. એ એમ કાંઈ ઘા કરે કે મારી છોકરી રહે ને કે આટલું બેન ના ઘરે ન જ આવી જોઈએ એમ. અરે એની મનની મરજી ગમે અહીંયા જાય કઈ તું થોડીક બાંધીને જાય ખબર દીકરી જ્યાં લગીને દીકરી કહેવાય ઘરમાં હોય ને ત્યાં લગીને દીકરી કહેવાય પછી દીકરી નો કહેવાય કે સાસરે વહી ગઈ પછી હાલી દીકરી હોય કે મને કેવું કરી દો કે મારી છોકરી 6-7 દી પૂરતી મારા ઘરે રહેવા આવી જોઈએ છે. ના એટલે તમે બીજે પરણાઈ દો પટદેરા. એટલે ઓલા બેને શું કીધું હું છૂટું તો તમને નહીં કરાવી શકું પણ કે આ અવર જવાનું છે કરી દઉં. ઓલી બાઈ એમ એ બાઈ મને લાગે ખોટું છે તમને શું લાગે? બ્રાહ્મણમાં કોઈ દી ન હોય એમ કેતી બ્રાહ્મણ છે. બ્રાહ્મણ નથી હોય એ બાઈ કરે ને ખોટું કરે મને એટલું કીધું છે. એ તો બરોબર બ્રાહ્મણ નથી. બ્રાહ્મણ હોય ને તો એને ખબર ન પડે જીનાય છે. બ્રાહ્મણ ને કોઈ દી ખબર ન પડે એની પાસે જીનાય છે. એ મમ્મીએ કહી દીધું હોય ને હા અગાઉ ને જેનું પાડી એવી હોય તો આવી રીતના કહી દે એટલે થોડો ભરોસો બે એ તો કહું છું. બ્રાહ્મણ ને ન ખબર પડે. બ્રાહ્મણ ને ખાલી મંત્ર બંત્ર બોલો બસ શ્લોક બોલો એમાં ખબર હોય આમાં ન હોય. આમાં એ લોકોને કઈ ખબર ન પડે. ભક્તિ કેતી હતી ને ભાઈ ઢૂંઢતી હતી હોતે કે મને તો કઈ બીક લાગતી હતી. મેં કીધું તારે ધૂણતી છે ને બેન તો બ્રાહ્મણ નથી ફાઈનલ. મેં કીધું એ કે ઢૂંઢતી હતી નામ કરતી હતી. મેં કીધું ભક્તિ તું બીમાં મેં કીધું તારે મેળીમાં નામ લઈ લેવાનું તારી પાસે વસ્તુ હોય ને એનું નામ લઈ લેવાનું તને વારે વાકો ન થાય. ધૂણતી હતી હા એમ કેતી હતી મને. મને શું એવું લાગે એની કઈ મોગલ હોય એવું. મોગલ માતાજી મોગલમાં ભાઈ મેલામાં હાથ નો નાખે. નાખે તો નહીં મને ખબર હે પણ અંદાજ એવો લાગે. ક્યાં ગયા તમને નથી ખબર? મને નથી ખબર. ગઈ હતી ખરી મને ભક્તિએ કીધું. હા બેની ખબર છે એમ કે મોગલમાન મંદિર છે અને રાંદલમાન મંદિર છે. એ તો મને ખબર છે. એ તને ખબર તો બરોબર છે પણ આનું કઈક કરવું તો પણ આપડે કઈ નથી કરવાનું ખાલી અનીને ખાલી એટલું બોલી દેવાનું છે કે આથી તું તારા ઘરે હું નહીં આવું મારા ઘરે તું ન આવતી બરાબર આવતી નહીં ગાંઠો સટકે કાઢો પાણી અને એને ઓમ બી કે ભાઈ ગાડી બાડી લઈને આવે ને હરું કાકો ઓલો ને હરું કાકા ની ટેન્શન લઈને હરું કાકા ને બિચારી કંટાળી ગઈ છે ભાઈ. કંટાળી ભૂઈ ગયો હોવ શું કરવું છે? એને તમારી બીક છે કે આવું વારી ઘરે કે કાકી કરે તો મેં રાખતા એવું પણ વારી ઘરે કરે પછી મારા ભાઈ ને હું જોઈ લઈશ કીધું બરાબર. પછી તને એટલું હું કેટલું કવાય મન કે આવે તો બરોબર છે. એને હું કહી દઈશ તારો વાત છે તને હું કહી દઈશ. મને ભરોસો નથી આવતો એટલે હું કાલે સાંજે મારું મગજ થોડુંક હું ખુમરે ચડ્યો મેં કીધું આની કરતા ભીખ માંગવાનું ચાલુ કરી દેવાય.
ના ના પણ હા જો મારી વાત સાંભળો ભાઈ, આમાં શું છે ખબર છે, એમાં કરે અસર ન્યા કરે છે. ઈ તો વસ્તુ છે. અરે આ ટોકમાં બીવે ઓમ ઈ કે લીધા દીધા વગરના બેન બિચારા આટીમાં આવે ઈ કે અમુક તમારી ઉપર પડે હે ને. મારી ઉપર પડે પણ મને કઈ કેમ ન હોય, તમે હું તો સહન કરી શકું, તમે તમારે હા ઊંધું પડે એ તો જોવો પેલા. ઈ તો એટલે બિસાડી એમ કહે કે આમાં મારે કઈ લાઈન લે. મેં કીધું જો ગઈ આમ તો કહેવત નથી કેતા બે હાથમાં લાડવો ન ખવાય, ગમે એક હાથનો લાડવો ખવાય. અને આપણું હાથું તો આપણે હાહારી હોય ની હાથું કહેવાય. હું તેને જ કહું તારું હાહારી તારું ઘર કહેવાય. હવે બસ પછી માવતર નું અમારે આપણે ગયા તી પછી હું ગયા જ નથી ગયો. હા એ તો બરોબર હે, પણ આમ જવાય એવું કરાય, પણ આમાં જવા જેવું ઈ જ નથી રાખતી સામેથી. કોઈ નિષેધ ન થાય કે એમ તો આને એમ નથી થતું લઈને મમ્મી ઘરે આટો મારી આવું. હા એમ અને મને તો એવું થાય હું મારા બાન ઘરે આટો મારી આવું, પણ અમારે તમે જોયા ને કેવા છે બધા. તો બધા હળી મળી જે એવા તમારે બધા કાંઈ ઉપાધિ નહીં, બેઠા હોય તો શું થાય છે તને પેટમાં તો સુઈ જાય વાંધો ને. અને તું આટલું કઈ તું નીકળી જાય નાખી કેવું તું મને ફોન ન કરતી હું તને નહીં કરું કઈ. ચાલુ રાખો ને પાછું રેકડો ઉઠાઈ ગયા. હેલો શું કીધું તારે મારી યાર વ્યવહાર રાખો ને તો તારી મમ્મી યાર એટલું બોલી તું મારા કરે ને હું તારા કરે ને કે તે હાઈ જોવડાવું ને પછી અમને ખબર પડી ગઈ છે. ના એ તો બરોબર જ છે પણ પછી તો એક લિમિટ હોય કે નહીં, એમ તો એકાદા સમજે ને તોય વાંધો ના પા સમજી એમ તો હે નહીં હાવ હવે. અને આ નો સમજે અને તારે ક્યાં તું જ્યાં જોડા ગઈ હતી ને હું પોલીસ ચોકીમાં બધું લખાવી દઈશ હો કઈ પોલીસ ચોકી ધમકી મારતી દીતી નથી એના અવરે મોઢે જ કહેવાનું કે આવી રીતના કરીશ ને તો હું નહીં આવું, ચોખ્ખી જ વાત છે. એમ આવરો જાવરો ને મમ્મી આખી તારે મારે આવરો જાવરો બંધ. હા બસ એમ જ કેવું છે તે એમ કે ને કા દીકા હું વાંધો પડો કઈ કાલ તો જોવડાવું હતું તે દાણા બાણા ઘા કર્યું હતું ને બધું કે તાર જમાઈને ખબર પડી હતી. હા એ તો બરોબર જ છે તે તાર જમાઈને ખબર પડી અને હવે અમે જાય છે આરતીબેન ના ઘરે કઈ. હા એમ કે બધું તપાસ કરવા કે બધું બરોબર છે ને. હા બસ એટલું બોલજે, બોલવું જ જોઈએ ને નહીતર આમ ને તો કેટલો ટાઈમ જાય તઈ. હા એમ એટલે તો કહું તે અત્યારે લગીને એવું લાગતું હતું કે ના હશે જી છું બધે હરખું થઈ જાય ને તો વાંધો નહીં, પા હરખું નથી થવા દે એમ કઈ. પણ મેં જાતું કર્યું હતું ને. હા એટલે તો કહું હું હવે હું જાતું કરું એટલે ને હવે પછી લિમિટ આવે ને કઈ કેમ જાતું કરવાની. હા અને મેં પણ ચોખ્ખું થયું મારા ભાઈ તને કોઈ દી હેરાન કરે તાર મને કહેવાનું હું બેસતી જવા. હા એ તો બરોબર છે. પછી તો ટૂંકમાં છે તને હેરાન નહીં કરે એ તો મને ખબર છે. ના એટલે જ ને એને ને ટાઈમિંગ નથી ગમતી તને ખબર હે ને એને ખબર પડે. હા એ તો મને ખબર છે. હા એટલું બોલી વાર એને હો મને વાંધો નહીં હાલો અહીંયા પતાવી દીધી અહીંયા જ આવી છે પછી નીચે બોલાવી લેજો ઉપર ન જાતી. ના ના નીચે જ બોલાવવા હે ઉપર ન જાવ ને તો વળી એક નું બે થાય ખોટું. ઉપર તો મારું મન નથી માનતું. ના ના નીચે નીચે જ ઉપર બોલાવશું ને હરખો જવાબ નહીં દે ને કાંઈ નહીં જમવા બેહાડે ની ખોટી લપ નથી કરવી એના કરતા નીચે જ બોલાવીને શાંતિ જ કહી દેવાય. આ બસ એટલું કઈ નીકળી જશે. આમ તો પીએમ પપ્પાને એટલું હોઈ જોઈએ કે હું આરતી બેન તપાસ કરવા જાઉં છું. હા બરોબર છે યાદ પૂછશે ભલે ના આવે હું તો કહી દઈશ. હા તમે ગયા તા માસી થી. હા ઈ જ ને બસ હવે તમારી દીકરીને તમે જાણો નહીં જાણે જો. હા ઈ નહીં આવવા દે બાપા. એમ કે તમે ન આવવા દેતા અહીંયા અંદર એને એમ મારી ઘરે તો આવે ને તો એ પાછી ચેપાઈ ખાશે ખબર છે ને તમને. હા ઈ તો ખાઈ જ છે એ તો ખબર જ છે. મારી ઘરે ચેપું ખાઈને જ જાય. હા એટલે મારી ઘરે આવશે એટલે હું કહી દઉં જો આ તમારી છોકરી આ તમે વાત કરી લો મને વચ્ચે લ્યો માં કઈ હું નીકળી જઈશ. હા એ તો બરોબર છે. હા હું તને બોલીશ હું એને બોલીશ બે ને બોલીશ. વાંધો નહીં એ આમ તો પપ્પા ઘરે છે વાંધો નહીં તમ તાર નહીં તો બધું થઈ જશે. હા તો કઈ ઉપાધિ નથી. એ આપલે હાલો વાંધો નહીં હાલો હમણાં નીકળી જ છીએ અમે. એ આપલે હાલો એ હા હલો હલો હા એમાં મમ્મી ની આવ્યા હતા. કોણ કોણ? ઈ ને પ્રિન્સ બે. પછી કઈ નઈ આવીને ઘડીક શાંતિથી બેઠા. હા હા પછી વળી પ્રિન્સે તો નાસ્તો લાગ્યો ને ક્યારની જવું કરતી ઊભી નથી લાગ પપ્પા કે હાલો કે આપણે આમ જવાને અમે નીકળી ગયા. હે એ અમે બહાર નીકળ્યા તો અમારી વાહ પોતે નીકળી ગઈ. હા હા
હું લવાઈ તાર પૂછો છો ને તું હું લવાઈ ગયો બોલાય નહીં તારે અરે આવીને કે તને મજા નથી તો ભક્તિનો કાલ મને ફોન આવ્યો તો એ કે કોને કીધું તમને કઈ એટલે મેં કીધું મને કઈ નથી મેં ભક્તિનો કાલ મને ફોન નથી આવ્યો તો કે હા એટલે કે ભક્તિએ મને કીધું મજા નથી કે એને આરતીબેને કીધું મારે કાલ આરતીબેન હારી વાત નથી ને ભક્તિ હારી વાત નથી મેં કાલ પરમદી વાત થઈ હતી તો ગાય કે એમ કીધું કે મેં વિડીયો કોલ કર્યો હતો કે એને બહુ મજા નથી કે ચાલુ રાખું ભક્તિને લાઈનમાં લઈ લઉં હા લઈ લ્યો એને ચાલુ રાખ હા ભક્તિને કે લાઈનમાં લઈ લ્યો એટલે ખબર પડે. The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિથી વાત કરી રહ્યા છો એની તમારી કોલ હોલ્ડ પર મૂક્યું છે. कृपया लाइन पर बनी रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहें. The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિથી વાત કરી રહ્યા છો એની તમારી કોલ હોલ્ડ પર મૂક્યું છે અને ફોન ચાલુ રાખજો એ ફોન કાપે છે ચાલુ રાખજો તું હા The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિથી વાત કરી રહ્યા છો એની તમારી કોલ હોલ્ડ પર મૂક્યું છે. कृपया लाइन पर बनी रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहें. The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિથી વાત કરી રહ્યા છો ફોન નથી ઉપાડતી અને નથી પડતી ને ના હવે તારે કેવું છે હવે હું ભક્તિને બોલીશ ભક્તિ કે મારું નામ દે તો મેં તને કીધું હતું કે અનિલ મજા નથી એમ તો અનિલ હા બસ હમણાં હું ફોન કરું છું ભક્તિને આ બેની મિલી ભગત છે હા પણ તું ભક્તિને બોલ હું બોલું કે તું મને ભેગી તો અત્યારે નથી આ હાલ તો અનિલ માને લઈને ચાલ હા બસ બરાબર હવે આ જુદમારી નથી કરવી ખોટા બધાના નામ દેતી ફરે છે હા એટલે ને હવે બધાને ભેગા જ કરીએ ખામટા એક કામ કરી બસ એ કર તું તને હું મારું નામ ભક્તિ મોઢે દીધું હા એને મને એમ કીધું કે ભક્તિ એમ કીધું કે આરતીબેને કીધું કે અનિલ બહુ મજા નથી એટલે મેં કીધું બેમાંથી કઈ વાર માર કાલ વાત નથી થઈ હતી હા એટલે જ ને હાલું હમણાં ઉપર ના વરદના દાણા ઘરમાં નાખી ગઈ ખબર છે અમાર ઘરમાં ને હા નાખ્યું હોય તો પાકું હોય તો અમે મંદિરમાં જોયું ને ત્યાં જ અમને ખબર પડી ગઈ અને નાખી ગઈ છે હા એ તો કહું નાખ્યું હોય તો પાકું હોય અત્યારે એક કામ કરી હાલો અહીંયા જ ભેગા થાય ભક્તિ ને બોલાવી બોલાવાલ આવું હાલો હું અહીંયા જાઉં ભક્તિ ને અહીંયા બોલાવું ઘરે આવ ને ઘરે બધાને ભેગા કરાવ હાલો આવી આરતીબેન ને જ લઈ લ્યો હાલો ચાલુ રાખો ભક્તિ ને આંખવા દે મન પડી છે હા હે કે ઘરે બોલ હાલો એ ભક્તિ ફોન કરે છે કે તું ચાલુ રાખજો એ હા હાલો ક્યાં આવી ગયા હો ક્યાં નથી ઘરે તો બોલ ને કાંઈ નહીં મેં કીધું ઓલા નારિયેળ કરી નાખ્યા હો નારિયેળ નારિયેળ કરી નાખ્યા ને હા પણ એમાં એક નારિયેળ બગડેલું હતું જરાક નીચેથી અમે બગડેલું હતું હા રામદેવ પીર નું કર્યું ને પપ્પાને પૂછ્યું તો રામદેવ પીર નું કર્યું ને એમાં નીચેથી જરાક કલમથી બગડેલું નીકળ્યું કઈ વાંધો નહીં બીજી વાર દંડ ને કરી નાખો બીજું હું હોય નારિયેળ કરે ને બગડેલા જ નીકળે છે ગઈ વખતે માતાજી નું બગડેલું નીકળ્યું આજકાલ માતાજી નું વ્યવસ્થિત થઈ ગયા આજકાલ રામાપીર નું કર્યું નહીં બગડેલું નીકળ્યું હા તો મારા ભાઈ કહેજો માફી માગી લે છે હોય હા હે ના વાંધો નહીં તો કહી દવા લો હમણાં તો ક્યાં કરે હો હા ઘરે જ છીએ હમણાં ઓલો ફોન લેવા જવાનું થાય 6:30 6:30 હા હું આ ઘરનું બધું સાફ કરું બોલું કશું રાંધવાનું હતું બધું ફેરવું મેં કીધું નતું તમે ફેરવવું હા એ પથ્થરનો ખૂણો બધા લાગ કરતો હતો ને એટલે ફેરવી વાયરું તે ફોન તો કરાય એકલા ફેરવો હતી એને ફેરવી વાયરું ને પપ્પા હે ને એટલે ફેરવાઈ દીધું મને હા તો વાંધો નહીં હવે આજે પપ્પા ઘરે જતા તમે નવરા જતા બપોર સુઈ ગયા હતા ના હું ઘડી ખોઈ ગઈ હતી આમ ભાવ થઈ ગયા ને તો હું ઘડી ખોઈ ગઈ હતી રાઉન્ડ નથી ને તો ભાડું લઈને જતા એટલે હવે નીંદર થાય છે તો વળી થોડીક વાર આરામ કરી દીધો હા ઈ હે એટલે પતિ ગયું બાકી છે હજી ફેરવવાનું ના ફેરવી વાયરું હવે ખાલી છા મૂકીને ઘર ધોવા છે ખાલી તો વાંધો નહીં
એ આપો લાલ ભલે ભલે હાલો તમે પતાવી લે પછી કરવા લો એ આપો લાલ એ હા ના નહીં હલો હા હા શક્તિ નો ફોન આવ્યો હતો શું કહેતી હતી કઈ નહીં કે કઈ લઈ કે રોવા જેવી થઈ ગઈ હતી કે તારા પ્રિન્સ ના હામ ખાતી હતી કે પછી કે હું ક્યાંય જોરાવા નહીં જાવી કે ના ના તો હું તો બેઠી બેઠી સાંભળું ઘડીક પેલા મને કે ભાઈ ઘરે હે મેં કીધું ના હે નહીં બોલો ને તો કઈ નહીં કે આવી રીતે હતું કે તાર મમ્મી કે કાલી કે રોતી હતી તો હરું કા કોઈ ની બાઈ જો હે કે ઓલા ડ્રેસ એ પાછા લઈ જવાનો હે કે કેતી હતી કે હું પ્રિન્સ ના હમ ખાવું હોય કે હું આ કે હરુ કાકા ને રવાડે ચડી ની કે જોરાવામાં એમાં હની કે ઘરે નથી આવતી હવે કે બસ કે તું કે નવરી થતો કે ફોન કરી લેજે મેં કઈ વાંધો નહીં તો પછી કે હમણાં કે આપડે રાજસ્થાન જવાનું કે ગોઠવી કે તો કે તને પૂછી લેજે તો કે ટિકિટ કરાવી લો વાર વાર મેં કઈ વાંધો નહીં હું પૂછીને કઈશ નિરાયતે તો હા એ કે તું ગમે ત્યારે વાત થઈ તો કે એમ ન કેતી કે મેં કીધું તું એમ નહીં તરીકે આ હે ને કે મને કે વારો જડાવે એમ છે કે ના ના મેં વાંધો નહીં આવે મેં ઉપાધિ કરો મેં તમારું નામ તો નહીં આવે અત્યારે તો આમ હા આમ ઢીલી પોપા જેવી થઈ ગઈ હતી હા લઈ અને ફોન કર્યો મેં નોટંકી નો ફોન આવ્યો તો કઈક નોટંકી કરતી હતી બે એક નંબર ની ખોટી ન્યૂઝ છે હું કોનો ભરોસો ન કરતી ભાઈ અરે હું નથી કરતી અને પૂછો ને સામે જ ફોન માં વાત કરી મેં મને ભૂતલો જ નથી ઉતરતો હવે પ્રિન્સ ના હમ ખાય બિચારા અમારા હાહરા વહી ગયા ને ખોટા હમ ખાઈ છે હનુમાન બાપા ઉપર હાથ મૂકું ઓની માં હાથ મૂકું મારી પણ મૂકીને કામ પતે કઈ તો ઈ હોય જાય ખોટું છે મારે ત્યાં ઉભો તો તેમ ન કીધું તમારે માથે હમ ખાઈને કહું ઉલાડી નાખે અરે મારા હમ ખાઈ જાય ઘરે મજા આવે ભાઈ હું ન જાઉં ડાયરેક્ટ ઉતરી જાય ઈ તો ખોટી નહીં છે બેન રાજસ્થાન એને ક્યાંય જવું નથી કોઈ તેવા રખડવા જવું છે ને વાં જવું છે ને રાખવામાં જવું હોય ને બીજા નંબર માં આને ને પાછી બોલાવીએ જવા દો જવું હોય તેને અરે રે જવું હોય તો તમને ફોન થોડી ખરચ કે આવી રીતે આવ્યો હે જવું હોય તો તમને ફોન થોડી ખરચ કે આવી રીતના ફોન આવ્યો હે એનો મને મોડી ખબર છે આ તો કહેજો ભાઈ હાચું બોલો ખોટું બોલે મને તો એને વિશ્વાસ જ નથી આવતો અકુડ છે એવું છે ફોન ચાલુ છે આવું ના હા ઉઠો અહીં આખું ખોલી એમ તો કેમ ન કરે છે અને આટલી ભક્તિ મને ફોન કરે આટલી તને કરે આમાં હું કરું મારે બોલ એ તો હું પછી જ મગજમાં નથી ઉતરતું હે એ હું કરે છે કઈ મગજમાં નથી ઉતરતું કઈક છે તો મને ઘડીક કઈ બીજું છે એ ઘડીક તો તમને કઈક બીજું કે ઘડીક મને કઈક બીજું કે બે બધું અલગ અલગ કે હા જેમ કરે એમ કરવા દે ભાઈ આપણે કઈ કરી નથી સાચી વાત છે તો સાહેબ કરવા દેવાય ને આ રાખી દે બધાની તો હું એમ જ કર્યું અત્યારે આ યાદ રાખી એટલે એને કઈ વાંધો નહીં ફટી કાપે ફોન હે અત્યારે મારા ફોન માં રેકોર્ડિંગ થઈ ગયું હે ભાઈ કામ કર્યું કહું અત્યારે તેને સાદો જ ફોન કર્યો મેં લઈને કરી નાખ્યું રેકોર્ડિંગ બરાબર છે એ કરવું જ પડે ને કે આના ભરોસા કરાય ન કર એમાં મેં પાછું એનું કીધું ખબર મેં કીધું આરતીબેન બિચારા સારું વિચારીને મેં કીધું અવરો જવરો કરાવી દીધું મેં કીધું હું આરતીબેન ને ખીજાણી મેં કીધું તમે અવરો જવરો કરાવ્યો તમે લેવા પાછી જોવા ગઈ તો પોતાને જરાક ઘી પડી તો ના ના કે એનો શું વાત છે એ તો બિચારા સારું કરે છે મેં તો મને ખબર છે હું વારો કાઢું એલાનો બોલે છે દૂધ લેવા મળ્યો દૂધ લેવા નથી જતો અચ્છા એટલે હા તો હું અડધી બેરી થઈ ગઈ વાય રેડું નાખી ઉભો ત્યારે હરખું સંભળાય છે એવું છે કઈ
કરે ભગવાન કાંઈ કરવાનું નથી. એટલે તારે મારો વ્યવહાર પૂરો. ના રે ના, હવે કઈ નથી કરવું. એક વાર તો જાતું કર્યું, હવે થોડી કરે. હા એમ હવે કહું તો હાવ મારી પથારી ફરી જાય છે. અમારે તો આમ ડોક્ટર મને રાહ જોઈને જ બેઠો છું. એ તો મેં તમને હવારે ન કીધું, મને થોડીક ખંજવાળ આવતી હતી, નાની આવતી હતી. બધાને છૂટા કરી દીધા ને પણ. હા એટલે આસપાસ મને કરવા આવે. એ થાય. એક કામ કર, મારા ભાઈ કે તમે મારી કરી નાખો, બી હાલો ઉભા થાવ હવે. હા, તમારી એલી આવી નહીં કરી નાખો. અહીંયા નારિયેળ ફાટે, અહીંયા માથું ફાટે, એવું કઈ કરવું અરે ભગવાન. તો કેમ એ બોલી? તો કેમ એ બોલી? હા અરે જવાબ દે મને, એમ ના બોલી. અરે થાય વાંધો નહીં, તો કે ડાયરેક્ટ જ. એ તો ડાયરેક્ટ જ છે. તમે હવા નારિયેળ માનો, બપોરે ભડાકો કરી એવું છે આ તો. હા ઈ તો બરોબર છે. આ સાઉન્ડ જ એવું છે બેટા. હે કેમ કે મારી પાસે બે છે, મેલડી માં છે અને પીરાઈ છે. હનુમાન એક નથી. હનુમાન ને ગમે તે યાદ કરવા આવી જાય એમ છે. આ ત્રણ ડેરું એવું છે, હવાર માનો બપોર ભડાકો કરી નાખે. હા અત્યારે કરી હાલો, હા આની એમ કે કરી નાખો એવું. નારિયેળ અહીંયા ફાટે, માથું ત્યાં ફાટે. કરી જ વાળો. કરી જ વાળો. હાલો હાલો. હા નાયરો કરી નાખો, પછી મને ફોન કરો. નહીં રાખે હા, કોનું કોનું કરવાનું છે ઈ મને ખબર નથી. એક માતાજી નું કરવાનું છે ને એક તમારા રામદેવજી નું કરવાનું છે. વાંધો નહીં. ક્યાં શું તમે? વાડીએ ક્યારની ફોન કરવાની ટ્રાય કરું છું. વાડીએ હો બોલ. એવું હે, ક્યારે નવરા થાવ હો? હમણાં કા કઈ નહીં, મારું મગજ ફરતું હતું બહુ, એટલે મગજ મારો ફરે. અમારે કીધું પૂરો જ અસર નથી થતો. કઈ તમને શું થયું? તાવ આવી ગયો બપોરનો. અરર, પગની ત્રીજા રાખી છે. તમારી નહીં, મારી જ હાલત છે. મને અત્યારે છાતીમાં દુખે ને હાથ પગમાં વારે વારે ખાલી ચડી જાય છે, હકત નથી આવતું. અને બાજુ પપ્પાની માથાકૂટ પાસે બે ભેગું થયું તો નથી હરખું આવતું ક્યાંય. હવે શું બોલે છે ઈ તને? એને કઈ નથી, બસ ગાડીના હપ્તાનું શું કરું, ગાડીના હપ્તાનું શું કરું. તમે લીધી ને તો કે તમે ભરો કઈ, અમે કઈ બધું ન કરી દઈ કઈ. તમારી ને અમાર હાથું ગાડી લીધી છે તમે કઈ. એ કે મારી ગાડી પાછી લઈ જાય એ કે, અને એ કે તું કે મેસેજ કર. મેં હું કઈ નથી કરતી કોઈને. કરતી જ નહીં, એને કરવા દે. નથી કરતી. અત્યારે મગજ છેડકો. મેં કીધું હું અહીંયા વી આવું. અત્યારે મેં આખુડી ના કરવું હોય કરે પછી. હે અહીંયા આવીશ ને તો વાંધો પડશે. તો રાહુલિયાનો બધાનો વિયમ જાય છે એને. એટલે જ ને ભરવાઈ છે બધી મારે અત્યારે ઈદ લોતો થાય. હું એટલે જ શાંતિથી બેઠી છું. વળી પાછું વધારે ઉપડે તો એ ઘડીક ટાઈમથી મેં લઈ ભક્તિને ફોન કરું, તેડી જા. મેં કીધું મને એ તાર મમ્મી કે છે ભલે ને, પણ એ નાસ્તો જ ન જાતી. મને ભરોસો નથી ભક્તિનો. એવું હે ના ગમે એમ ઘડીક વાર મારે બહાર નીકળવું જોઈએ તો એને ખબર પડશે. નહીં તો રાતે હે મોટા પાયે માથાકૂટ થાય. રાતે કાંઈ પણ બોલે મને ફોન કરજે. તારે એમ અત્યારનું ભરો કાકી બોલા પણ મને ફોન કરજે, હું તમ તાર રાતે આવીશ. બસ હા ઈ હે. અમે રાહુલભાઈ ઘરે છે આમ થાય આવી. હા ઈ હે ને મારો તો અત્યારે મગજ ફરતો તો મેં માણી ગયો. મેં કીધું જી થઈ પાછી વહી જાઉં. મેં કીધું હા ઈ જ હાથે મગજમાં ક્યારનું ઈ જ આવે. હમણાં તો 2 વાર તો રોઈ લીધું મેં. અરે મારે કીધું પૂરો જ નતો થતો. મને ખબર હશે કઈક થાય. ઈ જ વાત. મને એટલે શક નથી થતું. મને એમ થાય હું અત્યારે નીકળી જાઉં. આ નીકળી જા. હા અને હું તાર મમ્મી ને તને હોપી આવું છું. હા બસ હું એ જ વિચારું છું ક્યારની. મને રસ્તામાં આવીને માર્ગે ભેગી થા. ક્યાં ભેગા થાય? અને તાર મમ્મી ને મારે ફોન કરવો. તાર મમ્મી ને ફોન કરીને કે આરતી કાકીને ફોન કરો તો કઈ. ના ના એમ નથી કરવું. એને હું ડાયરેક્ટ ફોન નહીં કરું. એને ફોન કરીશ ને તો એને ખબર પડી જાય બધી. એ વાતે સાચી છે. પ્રવીણભાઈ આવી ગયા? હું વાડીએ હોઉં. પ્રવીણભાઈ ને હમણાં ફોન કર્યો તો કહેતા હતા કે હું હમણાં વાડીએ જવાનો હું એમ. હા અને હમણાં તો મને નથી, પૈસા નથી. મારો આ મોબાઈલ અત્યારે દઈ દો અહીંયા, એટલે મોબાઈલ થી જાન છૂટે.
મેં મોબાઈલ દઈને મેં કીધું નીકળી જાવ અત્યારે. મેં કીધું હવે ઘડીક ઓલું થાય એટલે આફડા હરખા થાય. મને નથી લાગતું સુધરી એમ, તને લાગે? એ તો મને નથી લાગતું. અને મેં આટલું આગળ કેમ વહીતી હોય તને બીજે હોપવાનું? એટલે તમે આ વસ્તુ બપોર મને કીધી ને, પણ મને અત્યારે હક નથી થતો ને, ત્યારને તમને ફોન કરતી હતી. એમાં બપોર મને ઘેન ચડી ગયું હતું. હું ઉઠી ગયા 5:30 થી ગયા. મને 5 વાગ્યાનું કીધું હતું ને, મારે 5:30 થી ગયા આવું ઘેન તો મને ક્યારેય નથી ચડતું. પણ તું એક રાત કાઢ નાખ, બસ સવાર તું આવતી રહે. હું તને કહું તું આવતી, હું પછી તને જગ્યાએ મૂકી આવીશ ને, અહીંયા કોઈ તેવડ જ નથી તને ગોતવાની. પણ તું આજ નદી કાઢી નાખ. મારે કીધું રાત કાઢવી ત્યારે અઘરી પડે છે. માતાજી નામ જે નગરપતિ કરી નાખ, નીકળી જાય. હાથી વાંધો નહીં, હાલો એમ કરું. તો મને તો ત્યારે વાનો જ વિચાર હતો. મેં કીધું ત્યાં આવી જાઓ અને પ્રિન્સ ને પ્રિન્સ ને ક્યાં? અરે મારા મમ્મી ને. હું તને એમ કહું મારામાં નંબર નથી. તું એક કામ કર, મને ઘરે જવા દે, પછી હું તને કહું. હા તું નહીં કર એટલે તું મને કે ત્યાં ભેગી થઈ જા. પછી હું તાર મમ્મી કહીશ માસી મારા આવી રીતે અમને ફોન આવ્યો છે, હું મમ્મી તેડવા જાઉં છું. કઈ વાંધો નહીં, પણ હે ને 8 વાગ્યા પહેલા કરજો. એટલે હું તને કહું કાલ દિવસ ની રાત ને તો સારું, કેમ કે આજનો દી મને હૂટતો નથી. એટલે એવું છે, મને આવી જાય હરખું નથી આવતું. છાતીમાં દુખાવો એવો પડે, મને એમ જ છે રાતે મારી તબિયત બગડવાની છે. અને ક્યારની રોયા રાખું હું પાછી આવી જાય. મેલીમાં નામ વાંધો નહીં, હાલે એમ કરું. અને રાહુલ તને ઘરે જાય ને પપ્પા આવી ગયા હોય ને તો હું તને ફોન કરું. હા તો બને તો આજ નો થાય ને તમે આજનું જ કરો ગમે એમ. કઈ વાંધો નહીં. પપ્પાને તો ફોન કરો હું કીધું એને? ના મેં એમ તો કઈ વાત નથી કરી. મેં ખાલી એમ જ કીધું તમે વાડીએ ક્યાં જવાના હો? મેં કીધું મને વાત કરાવજો એમ. તો કે હું હમણાં જાવ જ છું એમ કીધું. ના હું ઘરે જાઉં છું. એટલે તો પાછો એને ફોન કરશું એમ કે કરું કે ઘરે જાવ તો કે કાકી ઘરે આવી ગયા હે કાકી કઈ. વાંધો નહીં, હાલો એમ કરું. હું કે તમે ઘરે જાવ કે મારે ખાસ કામ હોય તો કાકી ઘરે આવે, તમે ઘરે જાવ કઈ. વાંધો નહીં, હાલો હું એને ઘરે મોકલું ગમે એમ. એને ઘરે મોકલી ચાલ. હા હેલો. હા મનસુખભાઈ, હા વાત થઈ ગઈ હો બધા હારે. હા એ આખી બેન જોઈ છે ને એના ઘરવાળાનો અત્યારે મને ફોન આવ્યો. હા તમે જ્યાં ત્યાં જેવી તેવી જગ્યાએ મારી ઘરવાળીના નંબર દીધા છે, તમે કઈ આપણે દાણા છે જોઈએ. મેં કઈ મેં જોયા તો બોલી જા. તારા ઘરવાળાને બોલે છે કે મેં અડદના ઓલા ઝાડમાં જોયું, ચણોઠીમાં જોયું, બધું તમારા ઘરવાળા બોલે છે. હું નથી બોલતી. એ તો કે અમે વિડીયો બનાવ્યા હતા. એવા વિડીયો બનવાના થોડા હોય? બનાવ્યા હોય તો જવાબ દેજો તમે. તો કે તમે જેને નંબર થી થાય લઈને અમારી ઘરે આવજો, કે તમારી છોકરીને મેં આથી કહી દીધું મારી ઘરે નહીં આવવાનું છે. તમે પેલા કહી દેવું હતું ને, પેલા મારી છોકરી મુકામાં બધી અંધશ્રદ્ધામાં ભરમાઈ છે. કઈ વાંધો નહીં. હવે તમારી દીકરી હારે વાત થઈ ગઈ. એને કીધું મારી મમ્મી ને પૈસાની જરૂર છે, બાકી બીજી કઈ નથી. પૈસા હાટું મારી માં બધું કરે છે. ભાઈ શેના પૈસા? હું ખુદ નોકરી કરું છું, શેના પૈસા જોઈ છે? હા એટલે એમાં એવું કીધું બેન કે મારી મમ્મી છે ને એના મારા ભાઈઓ કુટુંબ પરિવાર કોઈ એને બોલાવતું નથી, તો મને બધાય બોલાવે છે. એટલે મેં કીધું કોઈ નથી બોલાવતું. મારી છોકરીએ પટેલમાં લગ્ન કર્યા ને ભાઈ, મારા સસરાની નાતે તરું ને નાતે મરું. મારી છોકરીએ પટેલમાં લગ્ન કર્યા ને એટલે મારા સસરા એમ કીધું કે આજથી અમારે તમારે બે વાત પૂરો. તમારે હકીકત પ્રોપર્ટીમાં અમે કઈ નહીં દઈ. તમારી છોકરીને પટેલમાંથી પાછી લ્યો તો બધું મળે. મેં કીધું ના, મારી છોકરી જ્યાં રાજી ખુશી થી રહે ને અહીંયા રહે. હું નાત જાત ને માનતી નથી. એ રાજી ખુશી થી એના ઘરમાં છે તો હકીકત ન દે તો કઈ નહીં. હા એટલે અત્યારે એને એવું બાનું કાઢ્યું અને મેં તો મારી ભાષામાં જે સમજાવવાનું હતું એ સમજાવ્યું અને એવું બધું કીધું છે. એટલે એમાં કઈ અત્યારે વાત થઈ ગઈ છે. પણ હવે એ તમારી દીકરીને પસ્તાવો થાય ત્યારે એનું એકબીજાને બે જણાને પડતું હોય, એને એકબીજા રાજી ખુશીથી રહેતા હોય તો એમાં કઈ ડિસ્ટર્બ કરવી નહીં. અને અત્યારે આપણે કોઈ આમાં કઈ દીકરીની અત્યારે કોઈ જરૂરિયાત છે નહીં. બાકી આ તાંત્રિક વિધિનું જે કઈ તમારા ભુવા ભરાડીનું હતું એની હારે મેં વાત કરી લીધી. હો હા એને મને ફોન એનો આવી ગયો. હા ભલે ભલે. હા